આઈ થિંક સીસીમાં લાસ્ટ વીક બધા જ સબ્જેક્ટના સ્ટ્રેટેજીવાળા લેક્ચર થયા. ઓકે, તો મારા દરેક બેચના બધા જ સ્ટુડન્ટ્સને હું એક સેમ વાત રિપીટ કરતો હોઉં છું કે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવાની હોય કે પછી લાઈફનું કોઈ પણ ડિસિઝન હોય, આ બધી વસ્તુમાં સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો સ્ટ્રેટેજી છે. બરાબર છે. કદાચ એકાદ નાનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું, એનાથી શરૂઆત કરું, પડઘો પડે છે તો એનાથી જો આપણે શરૂઆત કરીએ તો એક એવી નાની સ્ટોરી છે કે અબ્રાહમ લિંકનને કોઈએ એકવાર એવું કીધું હશે કે ભાઈ અહીંયા તમારી સામે એક બહુ મોટું ઝાડ છે, વડલા જેવું વટવૃક્ષ હશે ફોર એક્ઝામ્પલ. આ ઝાડ છે અને કુહાડી છે. હવે આ કુહાડીથી તમારે આ ઝાડ કાપવા માટે 10 કલાકનો સમય છે તમારી પાસે, તો તમે શું કરશો? તો અબ્રાહમ લિંકને એવું કીધું કે હું 9 કલાક કુહાડીની ધાર કાઢવામાં સ્પેન્ડ કરીશ અને ઝાડનો અભ્યાસ કરવામાં સ્પેન્ડ કરીશ, બાકી 1 કલાક હું ઝાડ કાપીશ. તમે જસ્ટ ઇમેજિન કરો કે એને ખબર જ નથી કે મારી પાસે કયા રિસોર્સ છે, કેવી કુહાડી છે, કુહાડી બરાબર છે કે નહીં, એનું હેન્ડલ કે હાથો મજબૂત છે કે નહીં, કે પ્રોપર સ્નગલી ફિટ છે કે નહીં, એની ધાર કાઢેલી છે, વોટ્સ એવર કંઈ, અને સીધો ઝાડ કાપવા મચી પડે તો શું થાય? થાકી જાય. થાકી જઈને જ્યારે એકચ્યુઅલી ઝાડ કપાવવા આવે ત્યાં સુધીમાં માણસ જ એક્ઝોસ્ટ થઈ ગયો અને પછી મૂકી દે અડધેથી. તો આપણે બધાને એવું થાય છે. આપણે બધાએ જે પ્રિલિમ્સની પ્રિપેરેશન કરી કે મેન્સની પ્રિપેરેશન કરી કે લાઈફમાં જે એક્ઝામની 10માની 12માની કોલેજની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની, આપણે આ પ્રિપેરેશન પ્રોપર પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે નથી કરી. જો પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે કોઈ પણ એક્ઝામની તૈયારી અથવા જીવનના કોઈ પણ કાર્યની તૈયારી કરવામાં આવે ને તો એ 100% સફળ થાય. હવે તમે બિઝનેસે જોતા હશો, ઘણા બધા માણસો બિઝનેસમાં સફળ હોય, તમારી આજુબાજુવાળા એક્ઝામ્પલ્સ કેટલાય. તો યાર એ માણસે પ્રોપર એ બિઝનેસનો અભ્યાસ કર્યો છે, એ બિઝનેસને સમજવા માટે સમય સ્પેન્ડ કર્યો છે, અને એ બિઝનેસને સમજવા સમય સ્પેન્ડ કર્યા પછી એની સ્ટ્રેટેજી બનાવી છે ને પછી ઇમ્પ્લિમેન્ટ કરી છે. ગાંધીજી પહેલાં તો હજારો લોકો હતા જે સ્વતંત્રતા સેનાની હતા અને સાચા જ ઇન્ટેન્શન હતા, દિલથી હતા. મે બી ગાંધીજી કરતાં ઇન્ટેલેક્ચ્યુઅલ હોય જો બુદ્ધિના સેન્સમાં ગણીએ તો હતા ને ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ મહાન રાઇટર્સ ને બધા. પણ શું પ્રોબ્લેમ હતો? એમને ખબર જ નથી કે ખરેખર આઝાદી કેવી રીતે મળશે. ગાંધીજીને ખબર હતી જો બધા લોકો જોડાશે ને તો મળશે. તો એના માટે ગાંધીજીએ ભારતનો અભ્યાસ કર્યો, આખા ભારત ફરીને. જ્યારે ભારતને જાણ્યું પછી એણે સ્ટ્રેટેજી બનાવી. તો એના માટે સૌથી સિમ્પલ જે લાસ્ટ વીકના લેક્ચર છે એ લાસ્ટ વીકના લેક્ચર સ્ટ્રેટેજીવાળા છે. તમારે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટનું વેઇટેજ, મૂલ્ય અને એ પ્રમાણે તમારી સ્ટ્રેટેજી તૈયાર હોવી જોઈએ. અને મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ આ 10-15 મિનિટ ફરથી એ વાત રિપીટ કરું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ગુજરાતી અને ઇંગ્લિશ. એ પછી સેકન્ડરી ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે જીએસનું પેપર. હવે જો જીએસના પેપરમાં ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો જીએસના પેપરમાં તમારા માટે ઇમ્પોર્ટન્સ છે એથિક્સ અને પબેડ પહેલાં. એ પછી તમારા માટે બીજું જે ઇમ્પોર્ટન્ટ છે કરંટ ઇશ્યુઝ. કરંટ ઇશ્યુઝની અંદર કરંટ અફેર્સ પણ આવી ગયું, સાયન્સ એન્ડ ટેક પણ આવી ગયું, ઇકોનોમી પણ આવી ગયું અને પોલિટી પણ આવી ગયું. આ બધા આ 4 સબ્જેક્ટ એવા થયા જેના કરંટના સવાલો પૂછાય. એ પછી તમારા માટે છેલ્લું ઇમ્પોર્ટન્સ હોય તો ઉતરતા ક્રમમાં જ્યોગ્રાફી, પછી હિસ્ટ્રી, કલ્ચર. ઓકે, કારણ કે હિસ્ટ્રી કલ્ચર તો એવા સબ્જેક્ટ છે કે જે કદાચ બધા લોકો જાણતા જ હશે અને એમાં મે બી ફેક્ચ્યુઅલ કે સીધો ક્વેશ્ચન પૂછાય તો બીજા કોઈએ આન્સર લખ્યો ને તમે આન્સર લખ્યો એમાં તમે કે વિશિષ્ટ નવું લખી શકવાનું નથી. બરાબર ને? ગુપ્તકાળને સુવર્ણકાળ કેમ કહેવામાં આવે છે? એમાં તમે બીજા કરતાં તમે નવીન વિશેષતા નોલેજ ધરાવો છો, શું લખી શકવાના છો? પણ ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું અને એનું સિવિલ સર્વન્ટમાં શું મહત્વ છે? તો તમારો જવાબ એ અલગ હોય, આમનો અલગ હોય, મારો અલગ હોય, ને બીજા છોકરાનો અલગ હોય. એક્ઝામ્પલ અલગ હોય, અન્ડરસ્ટેન્ડિંગ એ અલગ હોય. ફરક પડે ને? સેમ જસ્ટ તમે કલ્પના કરો, વધારે એવી પ્રોબેબિલિટી છે કે આખું જીએસનું પેપર ફેક્ચ્યુઅલ પૂછાણું, મતલબ સીધે સીધા જ સવાલો, તો લગભગ તમારા બધાના આન્સર સરખા જ હોય. સરખા જ હોય ને? ચોમાસા વિશે કે સાયક્લોન વિશે સવાલ પૂછે તો બધા સાયક્લોન વિશે સમજ લખવાના છો. નવું તો શું લખવાનું? કોકે કદાચ ફિગર સારી ડ્રો કરી હોય, કોકે કદાચ થોડા લ્યુસિડ સારા વર્ડ્સમાં એક્સપ્લેન, બીજો ફરક શું પડે? કોઈ ના પડે ને. પણ તમારા બધાનું ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર કમ્પ્લીટલી ડિફરન્ટ હશે. તમને એક જ લેટર લખવાનું કીધો છે, બરાબર ને? એ તમારા બધાના લેટર અલગ હશે. હશે કે નહીં હોય? ભલે સેમ ટોપિક પર તમને સેમ ટોપિક પર અહેવાલ લખવાનું કીધો છે તો તમારા બધાના અહેવાલનું કન્ટેન્ટ અલગ હશે. હશે કે અલગ હશે? નહીં હોય? તો ગુજરાતી અને ઇંગ્લિશ એક એવું પેપર છે, સમજો તમે એનું મહત્ત્વ સમજો કે તમે બીજા બધા જ કરતાં ડિફરન્ટ છો. એ તમે અહીંયા શો કરી શકો છો.
બીજું ઓછી મહેનત સાથે શો કરી શકો છો. આખું જીએસ પૂરું કરતાં મિનિમમ 3 મહિના થાય. પણ ગુજરાતી ઇંગ્લિશ બંને ભેગું જો તમે ખરેખર સવારથી સાંજ સુધી સિરિયસ પ્રિપરેશન સાથે એક જગ્યાએ ધૂણી દેખાવીને બેસી ગયા હોય, 1 મહિનાની અંદર આખું ગુજરાતી ઇંગ્લિશ પૂરું થાય. ના થાય 1 મહિનાની અંદર? ઇઝી જ છે ને, સિમ્પલ છે. કેટલા ફોર્મેટ છે બંનેમાં? હાર્ડલી 9 ફોર્મેટ હશે. એવરેજ 10 ફોર્મેટ કન્સિડર કરીને ચાલો. 10 એક દિવસમાં એક ફોર્મેટ કરો તો 20 દિવસ થયા. બીજા 10 દિવસ રિવિઝન, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ને બધું કન્સિડર કરો. તો તમારા બધા જ માટે સૌથી વધારે મહત્વનું છે ગુજરાતી ઇંગ્લિશ. ક્લિયર? સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? દરરોજ એક ફોર્મેટ ગુજરાતીનું, દરરોજ એક ફોર્મેટ ઇંગ્લિશનું અને દરરોજ એક જીએસનો સબ્જેક્ટ. આ તમારી સ્ટ્રેટેજી થઈ. જીએસનો સબ્જેક્ટ કયો? તો ગુજરાતી, ઇંગ્લિશ અને એથિક્સ પબેડ. આ 4થી તમારે શરૂઆત કરવાની છે પ્રિપરેશનવાળી. આ 4થી પ્રિપરેશન કરો અને એક ટાર્ગેટ સેટ કરો કે 30 જૂન સુધીમાં મારું ગુજરાતી અને ઇંગ્લિશ એટલું પરફેક્ટ થઈ ગયું હશે કે હું ફૂલ પેપર લખતો હોઈશ. અને આપણે એક ટાર્ગેટ એ સેટ કરીએ કે જૂનના એન્ડ જે આવે, તમે મને યાદ કરાવજો, હું ભૂલી જાઉં હર્ષભાઈને. જૂનનો એન્ડ આવે એટલે જૂનના એન્ડમાં ઉદાહરણ તરીકે 23 તારીખે સન્ડે આવતો હોય તો 23 જૂને ગુજરાતીનું પેપર અને 30 તારીખે ફરીથી સન્ડે આવતો હોય તો 30 જૂને ઇંગ્લિશનું પેપર. આ તમારો અત્યારથી ટાર્ગેટ તમારા મગજમાં ફિક્સ કરી રાખો. એ લેવલે જ તમારે પ્રિપરેશન કરવાની છે ગુજરાતી અને ઇંગ્લિશ માટે. જો ગુજરાતી ઇંગ્લિશના 100 માર્ક્સ છે, એમાંથી જો તમે 55 થી 65ની વચ્ચેના માર્ક્સ તમે આવી ગયા ને, એનો મતલબ તમારું ફાઇનલ લિસ્ટમાં નામ છે, એવું ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું. પણ જો ગુજરાતી ઇંગ્લિશમાં તમારે 40-45 આસપાસ રમતા હશો તો જીએસમાં ગમે એટલી મહેનત કરો, 2 છેડા ભેગા ના થઈ શકે. કારણ કે તમે જીએસના પેપર જોશો ને તેમાં માર્ક્સના બહુ ગેપ ના હોય. 150 માર્ક્સ હોય તો ઓન એન એવરેજ સમજો તમારે 55 છે તો આમને 65 હોય, અથવા તો આમને 60 હોય, 66 હોય. ગુજરાતી ઇંગ્લિશમાં આસમાન જમીનનો ફરક પડે. ગુજરાતી ઇંગ્લિશની અંદર હાઈએસ્ટ માર્ક્સ જીપીએસસીની વાત કરું ને 150 માર્ક્સ, તો કોકને 92 છે, 95 છે, 84 છે, 85 છે, એટલા માર્ક્સ હોય. અને એટ ધી સેમ ટાઈમ લોકોને 55, 56, 45, 60 એવાય માર્ક્સ હોય. કેવડો ગેપ પડ્યો? 25-30 માર્ક્સનો. જો એક પેપરમાં 20 માર્ક્સનો ગેપ પડે, 2 પેપરમાં 40 માર્ક્સનો ગેપ, એ પૂરો જ ના થઈ શકે ગેપ. તો હજી ગુજરાતી ઇંગ્લિશ આટલી એક્ઝામ્પલ્સ આપ્યાનો મતલબ થયો તમારા માટે મહત્વનું છે. ક્લિયર? બીજું હવે મહત્વનું જે ખ્યાલ આવી ગયો તો પ્રિપરેશન કેમ કરવી. તો મેં જેમને અબ્રાહમ લિંકનનું એક્ઝામ્પલ આપ્યું, પહેલાં તમે સમજો ગુજરાતી ઇંગ્લિશને, પછી સમજો તમે તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસને. ઓકે, તો ગુજરાતી ઇંગ્લિશને સમજવા માટે આપણે સૌથી પહેલાં ફાસ્ટ ગુજરાતી ઇંગ્લિશના પેપર જોઈએ. આ જે પેપર છે એ ફેબ્રુઆરી 2024માં જ લીધું છે. આ પેપર માટે ફરતી તમારા માટે ટિપ્સ. અત્યારે હું ફાસ્ટ જ જોઉં છું, કારણ કે આ પેપર જે દિવસે સવારે લેવામાં આવ્યું એ જ દિવસે સાંજે અહીંયા મેં આ પેપર સોલ્વ કરાવડાવ્યું છે આપણા જ ક્લાસમાં. તો આ પેપરનું આ બધાને એક્સેસ આપી દેજો, એ લેક્ચરનું. બરાબર છે? એ લેક્ચર તમારે જોઈ લેવાનો. આ પેપરનું મહત્ત્વ એવું છે કે ગુજરાતી ઇંગ્લિશ પણ હવે તમે જોશો તો જીએસના લેવલના સવાલો પૂછાય છે. અંદરના જે ફોર્મેટ છે ને એની અંદર, અને અઘરા પૂછાય છે. ભારતનું સાંસ્કૃતિક ભવિષ્ય, હવે તમે ખાલી છે ને સવાલની પેટર્ન જુઓ. બરાબર? ભારતની સાંસ્કૃતિક વારસો, બરાબર, ભારતની સંસ્કૃતિ વિશે, આવા બધા સવાલ સાવ ઇઝી થઈ ગયા. તમે કંઈ પણ સંસ્કૃતિ વિશે લખી શકો. સાંસ્કૃતિક વારસો એટલે સમજ્યા ને? તમે કલ્ચરમાં જે ભણ્યા છો, બરાબર, તો કલ્ચરમાં આર્ટ આવે, આર્કિટેક્ટ આવે, બરાબર, પેઇન્ટિંગ્સ આવે, પછી આપણા સ્થાપત્ય કળાઓ આવે, નૃત્ય કળાઓ આવે, જેટલી બધી કળાઓ તમે જે ભણ્યા એ બધી વસ્તુ સમજી ગયા. તો એ જવાબ લખવો સિમ્પલ છે. આની ડિમાન્ડ શું થઈ? ક્વેશ્ચનની ડિમાન્ડ. તો તમે ભારતના ભવિષ્ય વિશે તો બહુ બધા પેપરો લોકોએ લખ્યા હશે. અત્યાર સુધી કેવું પૂછાતું ખબર? કે મારા સપનાનું ભારત, 2047, 25 વર્ષ પછીનું ભારત, આવું બધું. તો તમે કંઈ પણ કલ્પના કરશો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું હશે, ના આવું હશે, ના આવું હશે. કોઈ પણ દિવસ તમે એવી કલ્પના કરી હશે કે આજથી માંડીને 50 વર્ષ પછીનું કલ્ચર કેવું હશે ઇન્ડિયામાં? તો આ એ પ્રકારનો સવાલ પૂછે. એટલે તમને જોતા એવું લાગે કે આ સંસ્કૃતિની વાત છે, બરાબર, પણ ખાલી સંસ્કૃતિની વાત નથી. તમારે ઇમેજિન કરવાનું છે કે સંસ્કૃતિ એટલે શું. જો તમને ખબર હશે ને કે કલ્ચર એટલે શું, તો તમે આનો જવાબ લખી શકો ફ્યુચરના સેન્સમાં એની કલ્પના કરીને. કલ્ચર એટલે શું? કલ્ચર એટલે શું?
આપણે જે ધર્મ છે એ કલ્ચરનો એક ભાગ થયો છે ને, રિલિજન તો આવે ને કલ્ચરની અંદર, બરાબર. પછી આપણા રીતિ રિવાજોમાં બધું જ આવી ગયું, બરાબર. બધું એટલે બાળકનો જન્મ થાય ત્યારથી માંડીને મરે એટલે એમાં જન્મ, પછી બીજા રિવાજો, પછી લગ્નના રિવાજો, પછી એ સિવાય જોઈન્ટ ફેમિલી, જેટલા બધા રિવાજો કન્સિડર કરો, બરાબર. એ સિવાય કલ્ચરની અંદર કેટલી વસ્તુ આવે તો આપણા તહેવારો છે ને, પછી આપણે તહેવારો સિવાય નૃત્ય, ગીત સંગીત, કલ્ચરમાં આવે મૂવીઝ, બોલિવૂડ, આ બધું કલ્ચરના કેટલા બધા આસ્પેક્ટ છે. તો તમે મગજમાં ખાલી કલ્ચરના 10 આસ્પેક્ટ બનાવો અને ફ્યુચરમાં શું હશે તમે એની કલ્પના કરો, એટલે બીજા કોઈ છોકરાઓએ ના લખ્યો હોય તમારો બેસ્ટ અને એપ્ટ આન્સર થયો. તો કહેવાનો મતલબ અઘરા સવાલ પૂછાય છે, બરાબર. સાવ સીધા સવાલો નથી પૂછાતા. પહેલાં તો ગુજરાતીને એસે તમે જુઓ, તમને ખબર પડે સાવ પપલું સીધા સવાલો પૂછાય. હવે બીજો સવાલ, આજની વૈશ્વિક યુવા પેઢી સામે ઊભા થયેલા પડકારો. તો કરંટમાં તો હવે જો આ સવાલ પણ બે રીતે પૂછાય, આમાં જો એક વર્ડ કાઢી નાખીએ ને તો મિનિંગ બદલાય છે. આજની યુવા પેઢી સામેના પડકારો તો અલગ હોય. તો આજની યુવા પેઢી સામે ગરીબી, બેકારી, બેરોજગારી, હિંસા, 500 પ્રકારો, 500 પ્રોબ્લેમ છે, બરાબર. પણ હવે એક વર્ડ એડજેક્ટિવ એડ, આજની વૈશ્વિક યુવા પેઢી સામે, તો તમારે ગ્લોબલાઇઝેશનના સેન્સમાં બધા પ્રોબ્લેમ લખવાના છે. ત્યારે બીજા બધા કરતાં તમારો આન્સર એપ્ટ પરફેક્ટ થયો. સમજ્યા હું શું કહેવા માગું છું? એક એક વર્ડ જો આમાં એડ કર્યો છે ને એના લીધે તમારા ક્વેશ્ચન્સ ડિફરન્ટ થઈ ગયા છે. એટલે આપણને એવું લાગે હું તો સરસ લખીને આવ્યો છું પણ મને માર્ક્સ નથી મળ્યા. તમારા સેન્સમાં સરસ હોય, તમને પરફેક્ટ લાગતું હોય, પણ સવાલની ડિમાન્ડ મુજબ તમારો જવાબ જ ના હોય. ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપનાર વેપાર વાણિજ્યના ક્ષેત્રો. માહિતી વિસ્ફોટ, વરદાન કે અભિશ્રાપ, ગુજરાતની અસ્મિતા વિશે મારી સમજ. પછી વિચાર વિસ્તારો, આપણે આ જેમ જેમ ચાલશે એમ વિચાર વિસ્તારનું ડિસ્કશન કરશું, કારણ કે આજે આપણો સેશન બીજા માટે છે. આપણે ક્વિક ખાલી એનાલિસિસ જ કરીએ કયા પ્રકારના સવાલો પૂછાય છે. પણ વિચાર વિસ્તાર ઉપરથી તમે ખાલી એવું જોઈ લો, એવું જરૂર નથી કે સહેલી ગુજરાતી કડી આવે. ગુજરાતી સાહિત્યના વાક્યો પણ આવે અને વાક્યો પાછા સમજવામાં અઘરા હોય એવા વાક્યો પણ આવે. આ બધા જ વાક્યો સમજવામાં અઘરા છે. આ ક્યાંથી હલી રહ્યું છે? એટલું સારું ટચપેડ છે આનું. સાચું જ્ઞાન વિચારવાથી નથી મળતું, તમે જો છો તે છે અને તે છે જે તમે બનો છો. કોઈ માટે કદી કશું પણ ન બની શકતા મનુષ્યની આ સ્થિતિ જ સૌથી મોટી માંદગી છે અને સૌંદર્યને ચાહવું એ દીપ્તિનો સાક્ષાત્કાર છે. ઓકે, હવે આ ખાલી સંક્ષેપીકરણ તમે જુઓ કેટલું મોટું લાંબુ છે. એ DYSO અને STIની અંદર પણ એવું જ થઈ રહ્યું છે કે ટ્રાન્સલેશન, સંક્ષેપીકરણ અને ફકરા પરથી જવાબો લેન્ધી પૂછવા મળ્યા છે. લેન્ધી મતલબ કે તમારો ટાઈમ વેસ્ટ થાય. એટલે હવે આમાં ખાલી સમજણની ટેસ્ટ નથી, સ્પીડની પણ ટેસ્ટ છે એટ ધી સેમ ટાઈમ. તો આપણે CCEમાં પણ એવી એક્સપેક્ટેશન રાખી શકાય કે 100% લેન્ધી પૂછાય. CCEનું પેપર લાંબુ કરવાની ટ્રાય કરે અને ગુજરાતીનું પેપર ઇન જનરલ પણ. GPSC ક્લાસ 1-2નું પેપર જે છે એ પણ કોઈને ટાઈમલી પૂરું નથી થતું. એ સૌથી લેન્ધી પેપર ગુજરાતીનું જ હોય છે ક્લાસ 1-2ની અંદર. એ તમે જ્યારે લખવા બેસશો એટલે તમને ખ્યાલ આવશે. આ જુઓ કેટલું લાંબુ જોયું તમે? જસ્ટ કલ્પના કરો, 1.25 પેજનું છે અને લાંબુ એટલું મહત્વનું નથી. આ ત્રણેય ફોર્મેટ એવા છે, ભાષાંતર, સંક્ષેપીકરણ, ફકરા પરથી જવાબ, જે મિનિમમ 2 વાર વાંચવો પડે ત્યારે તમે જવાબ લખી શકો. એકવાર આખું વાંચી લો, પછી સવાલો વાંચો, બરાબર, કાં તો સંક્ષેપ કરવા બેસો, કાં તો ભાષાંતર કરવા બેસો, પછી ફરથી પાછું વાંચવું પડે એ વસ્તુને. એટલે એ ટાઈમ પીરિયડ મહત્વનો છે. તો મેથ્સની અંદર જલ્દી સોલ્વ કરવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે. સેમ ગુજરાતી જલ્દી સોલ્વ કરવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, તો સર્ટેન એવા છે સેક્ટર કે જેમાં પ્રેક્ટિસ કરવી પડે. ઇસરોના પ્રમુખનું ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 વચ્ચે ભેદની જાણકારી આપતું ઉદ્બોધન તૈયાર કરો. છે ગુજરાતી ફોર્મેટ, પણ કયો સવાલ છે? સાયન્સ એન્ડ ટેકનો, GSનો જ સવાલ થઈ ગયો. જેને આ બંનેનો ડિફરન્સ જ ખબર નથી, ફીચર જ ખબર નથી, ક્યાંથી લખી શકવાના છે?
સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રીનું કિન્નરોના સર્વાંગી વિકાસ માટે ઉપલબ્ધ ભિન્ન સરકારી યોજનાઓ આપતું માહિતી પ્રચાર માધ્યમો દ્વારા નિવેદન તૈયાર કરો. બરાબર. તો તમને એક્ઝેક્ટલી થર્ડ જેન્ડર માટે સરકારે કઈ કઈ સ્કીમ યોજનાઓ કરી છે તમને ના ખબર હોય ફોર એક્ઝામ્પલ તરીકે, પણ એટલીસ્ટ તમે આવું ક્યાંક કંઈક જોયું હશે ઓબીસી માટે, એસસી માટે, એસટી માટે, તો તમે એટલીસ્ટ એની કલ્પના કરીને થોડું રિલેવન્ટ તો લખશો ને. જરૂર નથી કે આમાં સાચી સ્કીમ જ લખવી, કાલ્પનિક જ છે આ ક્વેશ્ચન, તો તમે કાલ્પનિક સ્કીમો લખી શકો, પણ એ કાલ્પનિક સ્કીમો કેવી હોય છે જે પ્રેક્ટિકલી પોસિબલ હોય એ પ્રકારની, અને જે ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે. સાવ હંબક તો ના લખી શકાય. બરાબર. તો આ તમને સવાલ અઘરો લાગશે પણ બહુ જ સહેલો સવાલ છે. હું શેના માટે કહી રહ્યો છું, તમે જો ડેઇલી ખાલી ન્યૂઝપેપર વાંચતા હશો ને તો ગુજરાતી પેપર તમે ખોલો ને તો આખા અડધા પેજની કાં તો 1/4 પેજની ગુજરાત સરકારની કેટલી વાર એડ આવતી હોય છે. એ એડ એક ખેડૂતો માટેની હોય, તેમાં ખેડૂતોની બધી યોજના, મહિલા માટેની હોય, મહિલાઓની બધી યોજના લખી હોય, ઓબીસી માટેની હોય. તમે કોઈ દિવસ એ દૃષ્ટિકોણથી એડવર્ટિઝમેન્ટને જોઈ નહીં હોય. હવેથી જો જોવાનું શરૂ કરશો ને તો એક વસ્તુની ગેરંટી છે કે 1-2 ફોર્મેટ તમને એની અંદરથી જ આવી જશે. બીજું કે ઉત્તરાયણ આવે ને ત્યારે જાહેરનામું બહાર પાડે, શું કરવાનું શું નહીં કરવાનું. ખબર છે? દિવાળી આવે ત્યારે જાહેરનામું બહાર પાડે. બરાબર. તો એ બધા ફોર્મેટમાં જ આવે છે. એટલા માટે કહું છું 2 થી 3 ફોર્મેટ તો તમને ડેફિનેટલી ન્યૂઝપેપરમાંથી સીધા જ મળી જશે, ડાયરેક્ટ જ મળી. પણ એ કેમ ખબર પડે? જો આ સવાલો તમે જોયા હોય તો તમે સમજો કે ઓકે હા આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, હું આને સારી રીતે ટેકલ કરી શકીશ. જાહેર ખબરો બજારને કેવી રીતે નિયંત્રિત કરે છે એ વિશેના અવલોકન વર્ણવતો પત્ર અબક અને લખો. આ જીએસનો જ ક્વેશ્ચન થયો. તમને જીએસની અંદર ખબર હોવી જોઈએ કે ભાઈ એડવર્ટિઝમેન્ટ એ માર્કેટને કેવી રીતે રેગ્યુલેટ કરી રહ્યું છે. કલા નિર્માણની પ્રક્રિયા ટેકનોલોજીથી કેવી રીતે પ્રભાવિત થઈ રહી છે એ અંગેનું ચર્ચાપત્ર. બરાબર. આ ક્વેશ્ચન એ એસેમાં પૂછાઈ ગયેલો છે. ખ્યાલ છે? હમણાં મેં થોડા દિવસ પહેલાં જ એસેનું ડિસ્કશન કર્યું. હમણાં આપણે આગળ એસેનું ડિસ્કશન કરશું ને એમાં આ સેમ સવાલ આવશે. મને તમે કહેજો એસએના પેપરમાં જીપીએસસીની બેચમાં કોણ બેઠા હતા? આમાંથી નહીં બેઠા હોય. આપણે આગળ જોઈશું. ઓકે. સેમ ક્વેશ્ચન, સેમ ટુ સેમ ક્વેશ્ચન એસએમાં પૂછાણો છે આજ. આ તો ચિત્ર પરથી હોય છે. ચિત્ર વિચિત્રના મેળાનું કલ્ચરનો જ ક્વેશ્ચન થઈ ગયો ડાયરેક્ટ સીધો. ચલચિત્રના ઇતિહાસમાં નોંધપાત્ર સ્થિત્યાંતરો વિશે ડ અને ટની, આ કલ્ચરનો જ ક્વેશ્ચન થઈ ગયો. કલ્ચરમાં એકચ્યુઅલી તમે જે વાંચો તો મૂવીઝ પણ એક સેક્શન આવે છે યુપીએસસી જીપીએસસી બંનેના સિલેબસની અંદર. તો આ સેમ કલ્ચરનો ક્વેશ્ચન થઈ ગયો. હવે તમે વિચાર કરો કેવું ડિફિકલ્ટ પૂછ્યું. તમે અત્યાર સુધી ફકરાની એક્સપેક્ટેશન રાખતા હશો ને ટ્રાન્સલેશનમાં. આ શું આવ્યું? ફકરો જ જો અઘરો પડતો હોય આપણને તો પોએમમાં તો 2 છેડા જ ભેગા ના થાય. આપણે સમજી જ ના શકીએ પોએમ. જે ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ ભણેલો એ જ પોએમ ના સમજી શકે. ફોર્મેટ જ એવું છે, પોએમનું ફોર્મ જ એવું છે ને. પોએમ સમજતા જ વાર લાગે. આપણને ગુજરાતીની પોએમો નહીં ખબર પડતી ને ગુજરાતીની ઘણી કવિતાઓ અઘરી લખી હોય ખબર પડે છે એનો મિનિંગ સમજાય છે. તો મારો જસ્ટ તમને આ પેપર બતાવીને કહેવાનો અર્થ કે મતલબ એવો હતો કે પેપર કઈ દિશામાં જઈ રહ્યું છે એના વિશે તમને નોલેજ હોવું જોઈએ. એક્ઝામ કઈ દિશામાં જઈ રહી છે એના વિશે નોલેજ હોવું જોઈએ. બરાબર. તો તમે પ્રોપરલી એ ડિરેક્શનમાં જ પ્રિપરેશન કરશો. તમને ખબર જ નથી એક્ઝામ ક્યાં જઈ રહી, તમે ફાંફા મારશો ને ગોથા મારશો. આ બીજું એક નાની શોર્ટ સ્ટોરી કહું એટલે તમને ખ્યાલ આવશે કે એક બહુ જ ફેમસ ગેમ છે આઈસ હોકી. હોકીની ગેમ હોય ને તે સેમ પોલો કહેવાય જે ઘોડા ઉપર રમાય. ખ્યાલ છે ને? હોકી જ એવી રીતે આઈસ ઉપર રમાય. એનું નાનકડું મેદાન હોય. હવે તમે ઇમેજિન કરો નોર્મલી એ સ્કેટિંગ કેટલું ફાસ્ટ થતું હોય, એમાંય બરફ ઉપર તો કેટલું ફાસ્ટ થાય. એટલું ફાસ્ટ સ્કેટિંગમાં પાછું હોકીથી પેલો સ્કેટ કહેવાય કે બોલ કહેવાય એને ગોલ પોસ્ટની અંદર નાખવાનો. તો એનો જે મોસ્ટ ફેમસ પ્લેયર હશે, મતલબ ક્રિકેટનો સચિન, તો એનો સચિન હશે જે બી કંઈ. તો એ સચિનને એના મોસ્ટ ફેમસ પ્લેયરને એવું પૂછવામાં આવ્યું કે યાર આ તો વર્લ્ડની સૌથી ફાસ્ટેસ્ટ મોસ્ટ ડિફિકલ્ટ ગેમ છે, એની અંદર 1-2 વાર કોઈ લક બાય ચાન્સથી કામ કરે, તમે થ્રુ આઉટ સક્સેસફુલ છો તો તમારી સક્સેસનો રાજ શું? તમે આટલા બધા કેમ સફળ છો? તો એણે એવું કીધું કે ભાઈ મારામાં બીજા બધા કરતાં કંઈ ડિફરન્ટ સ્કિલ કે એવું કાંઈ નથી, પણ મારામાં ને બીજામાં ફરક ખાલી એટલો છે કે બીજા લોકો એ જે બોલ અને સ્કેટ છે ને એને ફોલો કરે છે. હું ઇમેજિન કે કલ્પના કરું, પ્રિડિક્ટ કરું કે બોલ ક્યાં જશે ને હું ત્યાં જઉં.
ખ્યાલ આવ્યો? તો તમારે ઇમેજિન કરવાનું છે કે એક્ઝામ કઈ દિશામાં જઈ રહી છે, આવતું પેપર કેવા પ્રકારનું આવે. જો સહેલું આવશે, નાનો ફકરો આવશે વિચાર વિસ્તારમાં, સંક્ષેપીકરણમાં કે ટ્રાન્સલેશનમાં, તો બધાય લખશો ને તમે લખશો. પણ જો પોએમ પૂછાશે, તમે એકલા જ એવા હશો કે જેણે પ્રિપેર કરી હશે પોએમની પણ તૈયારી. લાંબા ફકરા માટે, લેન્ધી પેપર માટે તમે એકલા જ એવા હશો કે જે પૂરું કરી શકશો. બાકી 80% 70% પેપર છૂટી જવાનું છે. બરાબર? તમે એકલા જ એવા હશો કે જે આવી રીતે કીવર્ડ પકડવાની ક્ષમતા ધરાવતા હશો એસેના પેપરમાં. તમે એકલા જ એવા હશો કે જેણે પહેલા દિવસથી જ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી હશે અને થ્રુ આઉટ 4 મહિના 6 મહિના તમે આન્સર રાઇટિંગ કરી હશે. ગુજરાતની અંદર બહુ ઓછા લોકો એવા હશે, હું તો કહું છું 10% એવા નહીં હોય કે જેણે સિન્સ ડે 1 આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરતા હશે. બરાબર? તો બીજા બધા કરતાં આપણે ડિફરન્ટ કેવી રીતે થવાનું છે, એક એડવાન્ટેજ કે એજ કેવી રીતે મળવાનું છે, એ જ નક્કી કરવાનું છે તમારે. અને અઘરું પડવાનું જ છે. હું પહેલા દિવસથી કહું, બીજા ક્લાસની જેમ કે બીજા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે બીજા ફેકલ્ટી કે બીજાની જેમ કોઈ ફેક સપના, કોઈ એવું નહીં કે મારા ક્લાસમાં આવો, મારા લેક્ચર ભરો ને તમે પાસ થઈ જાઓ. એ કોઈ જાદુની કડા છડી હોતી ને તો એ માણસ ભણાવડો જ પાસ ના હોય. એણે 20 વાર ક્લાસ 3 આપી હશે ને એ જ પાસ નહીં થયો હોય. અને મે બી હંતાઈને તમારા જોડે જ એક્ઝામ આપતો હશે. જે આવું ફેકોલોજી જે ક્લાસમાં કોઈ કરતા હશે ને, એને ડીવાયસો મળે છું એ છોડ દઈ કોઈ માણસ? સિમ્પલ. તો યાર એ નહીં થઈ શકતો તમને ક્યાંથી કહી શકે? આ હું નેકેડ ટ્રુથ અને રિયાલિટી કહું છું. કેમ નહીં થઈ શકતું? નહીં એટલા માટે થઈ શકતું યાર કે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડે. અઘરું છે. એ લોકો પ્રિલિમ્સ કરી શકે, હું ગેરંટી મારું. ચિરાગ બોરણિયા અને બીજા 10 ક્લાસના સંચાલકો એ પ્રિલિમ્સ એક્ઝામ દેવા બેસે ને તો ચિરાગ બોરણિયા ફેલ થાય, એ પાસ થાય. મે બી માર કરતાં સારું નોલેજ છે. હિસ્ટ્રી, ઇકોનોમી, જ્યોગ્રાફી, પોલિટી રિપીટ જ કરે છે ને ભણાઈ કર ગોખાઈ ગયું છે. મને નથી આવડતું, મારે રિવિઝન નહીં થયું. પણ મેન્સની એક્ઝામ એમ પાસ નથી થવાતી. મેન્સની એક્ઝામમાં તો યાર કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જોયા તમે સવાલો કેવા પૂછાય છે? હજી આ બીજું પેપર જોઈએ એટલે ખ્યાલ આવશે. મેન્સની એક્ઝામમાં તો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એ કન્સેપ્ટને ક્વેશ્ચન ડિમાન્ડ પ્રમાણે આન્સર લખવો પડે. અને હજી આગળ તમે જો આ સ્લાઇડમાં છેલ્લું કેવો આન્સર લખવો પડે એ પણ પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલું સ્ટેપ તો ખાલી લખવાનું શરૂ કરો. છેલ્લું સ્ટેપ એક્સિલન્સ મેળવવાની છે કે આ લેવલનું પેપર હોવું જોઈએ, ત્યારે તમે શોર્ટ એક્ઝામ ક્લિયર કરી શકો. ઓકે, આ છે ને ડીવાયએસઓનું પેપર છે. એટલે આપણને ખ્યાલ આવે કે થોડું માઇલ્ડ લેવલનું પેપર છે, એ બી થોડું અઘરું જ હોય છે. સ્ટેટસ અને લેવલવાળું જ હોય છે. ગ્રીન ઇન્ડિયાની કલ્પના 2050નું ભારત. હવે તમને નોર્મલે લખી શકતા હતા કે ગ્રીન ઇન્ડિયાની કલ્પના, નોર્મલે લખી શકતા હતા ને ગ્રીન ઇન્ડિયાની કલ્પના. બરાબર? તો એ નોર્મલ સેન્સની અંદર તમે નોર્મલ જે હરિયાળી ને ફોરેસ્ટ ને બધા વિશે લખો. પણ હવે તમને એવું કહે છે 2050નું ભારતની કલ્પના કરો. એમાં નોર્મલમાં શું ફરક સમજ્યા તમે? શું ફરક છે મને કહો તો? આ બંને કોન્ટ્રાડિક્ટિંગ શબ્દો છે. કેમ કોન્ટ્રાડિક્ટિંગ શબ્દો છે સમજ્યા? આજથી માંડીને 30 વર્ષ પછી શું જંગલો વધારે હશે કે ઓછા હશે? એટલા માટે કોન્ટ્રાડિક્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો છે. ગ્રીન ઇન્ડિયા અત્યાર નથી કહેવા માંગતા, તો અત્યારે તમે યોજના સ્કીમ ને અત્યારનો ડેટા બેટા ફેટા બધું લખો. તમને ભારતની ભવિષ્યની કલ્પના કરાવડાવે છે. તો આગળ કેવી કરાવડાવી કે સંસ્કૃતિ કેવી હશે 50 વર્ષ પછી? બરાબર? 50 વર્ષ પછી ટેકનોલોજી કેવી હશે? એ તો ઇઝી છે, એ સવાલ તો પૂછાય જ છે. બરાબર? પણ હવે તમને ઓડ ટર્મ્સ પૂછે. 50 વર્ષ પછી સોશિયલ લાઈફ કેવી હશે? એ સવાલ પૂછશે. તો તમારે વિચારવાનું છે બોસ કે સોશિયલ લાઈફ કેવી હશે 50 વર્ષ પછી? સોશિયલ લાઈફમાં ફેમિલી આવી ગઈ, મા બાપ સાથેના સંબંધો આવી ગયા, નાના બચ્ચાઓનું ભવિષ્ય આવી ગયું, હસબન્ડ વાઈફ વચ્ચેના રિલેશન આવી ગયા. તો એ સોશિયલ લાઈફ થઈ. તો સોશિયલ લાઈફ કેવી હશે? તો સોશિયલ લાઈફ એવી હશે એઆઈ જોડે લગ્ન કરતા હશે લોકો, રોબોટ જોડે. સિરિયસલી? તો આ બધી વસ્તુની કલ્પના છે. તો ઊંધું પૂછે છે કે ગ્રીન ઇન્ડિયા કેવું હશે, તો તમારે બેલેન્સ પિક્ચર આપવાનું છે. અનરિયાલિસ્ટિક ઓછું જ હશે. અર્બન ગ્રીન હશે મોટા ભાગે. અત્યારે જ અર્બન ગ્રીન થઈ ગયું છે કે ભાઈ 10મા માળે ઘરની અંદર 500 ઝાડવા હોય, નાના હોય છે ને એવા બધા. જમીન જ નહીં વધી હોય ક્યાંય. તો આ આમ તમને સાંભળવામાં ઇઝી લાગે, પણ ખરેખર એનો એપ્ટ આન્સર લખવા જાવ તો ડિફિકલ્ટ થઈ ગયો. સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપનીઓ યુવા પેઢીની પસંદગી શા માટે? મનોરંજનનો નવો વિકલ્પ, વેબ સિરીઝના લાભાલાભ. બરાબર? તો સિનેમાના સવાલો પૂછતા હતા, તો એ સિનેમાનું એક સ્વરૂપ જ થયું ને વેબ સિરીઝ. એના ક્વેશ્ચન્સ તમને પૂછે છે, લાભ અને ગેરલાભ. આ બંને તમે જુઓ થોડાક અઘરા છે.
સીધા સમજી શકાય એવા નથી. વિચાર વિસ્તાર પણ. ફકરો લાંબો છે. કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક ચર્ચા માટે G20 બેઠકનું આયોજન થયું. એટલે આ એક્ઝેક્ટલી જે ટાઈમે G20 થઈ હતી ને, ખબર છે, બધે અલગ અલગ જગ્યાએ G20 હતી. તો એમાંનો એક ક્વેશ્ચન છે, બરાબર. G20માં હેલ્થ, એજ્યુકેશન એવા અલગ અલગ વિષય પર G20, એમાં જે ટુરિઝમની G20 હતી એ કચ્છમાં હતી. ઓકે. અને આ અઘરું બિલકુલ નથી. મેં ફરીથી તમને રિપીટ કર્યું. ખાલી રૂટીન ન્યૂઝપેપર વાંચતા હશો ને, તો જે દિવસે ગાંધીનગરની અંદર હું G20માં મેઇન કોર કમિટીમાં જો, ત્યારે હું દિલ્હી પોસ્ટેડ હતો, પણ હું અહીંયા જ આવ્યો હતો 3 મહિના માટે કન્ટિન્યુઅસ. તો ગાંધીનગરની જેટલી G20 છે હું કરતો હતો, બરાબર છે આખું. તો જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું, કંઈ નવું નહોતું. G20 4 દિવસ ચાલતી હોય ને હેલ્થની, દરરોજ ન્યૂઝપેપરમાં ભરી ભરીને આવતું હતું કે આજે આ થયું, આજે ડુકડું થયું, આજે પૂછડું થયું, નાણે આ કીધું, નાણે આ કીધું. તો કંઈ અઘરું બિલકુલ નથી. તમે જો ખાલી ન્યૂઝપેપરને સારી રીતે નજર ફેરવતા હશો તો તમને GSનો કે ગુજરાત ઇંગ્લિશનો એક પણ ક્વેશ્ચન એવો તો નહીં લાગે કે જે આઉટ ઓફ બોક્સ હોય કે અરે યાર આ તો ક્યાંથી આવી ગયો, આ તો મને ખબર જ નથી. એવું ક્યારેય નહીં બને. એવા જ વિષય હશે જે વિષય તમારી નજર નીચેથી, આંખ નીચેથી તમારા વાંચવામાંથી ગયા હશે બધા જ. ભિન્ન ભિન્ન પ્રકારના સાયબર એટેકથી બચવા માટે વિવિધ ભલામણો કરતો પત્ર આપના મિત્રને લખો. આ પણ કાંઈ નવું નથી. મેં તમને જે પેલું કીધું ઉત્તરાયણમાં એડવાઇઝરી બહાર પાડે, આમાં એડવાઇઝરી બહાર પાડે, એમ ગુજરાત સરકાર, અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટ એક કેટલી વાર ન્યૂઝપેપરની અંદર લાંબી લાંબી એડવર્ટિઝમેન્ટો આપતા હોય છે. સાયબર એટેકથી બચવા માટે આ કરો, આ કરો. એની કેટલી બુકલેટો બહાર પાડતા હોય છે જે સોશિયલ મીડિયામાં, વોટ્સઅપમાં ફરતી હોય છે પોલીસોવાળી. એ પોલીસોવાળા નાની મોટી ગુજરાતી ભાષાની અંદર વિડીયો એડવર્ટિઝમેન્ટ બનાવડાવતા હોય છે. ટીવીમાં એડવર્ટિઝમેન્ટો આવે છે, ખબર, OTP ના આપો કોઈને, ના કરો ને તે ના કરો ને. કંઈ જ નવું નથી. તમે ખાલી એ પર્સપેક્ટિવથી તમે પરિચિત હોવા જોઈએ. જે આજુબાજુની વસ્તુઓ છે એને આ પેપરના સેન્સથી જોતા હોવા જોઈએ. પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે તરફેણમાં દલીલ કરતું ચર્ચાપત્ર લખો. આ પણ ઇઝી છે. કોણ ગુજરાતમાં એવી કઈ વ્યક્તિ છે જે દર 2-3 મહિને પ્રાકૃતિક ખેતી માટે સેમિનાર, આયોજન બધું કરે છે? સિમ્પલ. આપણા રાજ્યપાલ સાહેબ એ દર મહિને એકવાર, મને તો ખ્યાલ છે દર મહિને એકવાર પ્રાકૃતિક ખેતી વિશે એ જે એમનું જે ઘર છે ઓફિશિયલ રાજનિવાસ, રાજભવનની અંદર ખેડૂતોને બોલાવે, સાયન્ટિસ્ટોને બોલાવે, સિનિયર ગવર્મેન્ટ ઓફિશિયલ, ખેતી ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ખેતી યુનિવર્સિટી, આમાં દર મહિને એમના કાર્યક્રમો ચાલતા હોય. ન્યૂઝપેપરમાં એ બધી વસ્તુ આવતી જ હોય છે. હા, તો આ બધા જ ક્વેશ્ચન્સ જે તમે જોવો છો ને, આ બધા જ ક્વેશ્ચન આ ન્યૂઝપેપરમાં થયા 3 સીધા સિમ્પલ. મીડિયા અને સેન્સરશિપ વિશે આયોજિત પરિસંવાદમાં સહભાગી થયા એના મુખ્ય મુદ્દાઓ કરો. તો મીડિયા અને સેન્સરશિપ એ આપણને ખબર જ છે ને, મીડિયાની કેટલી માથાકૂટો ચાલે છે ઉપર નેશનલ લેવલે, નાના મોટા પ્રશ્નો, બરાબર. તો એ પણ એક્સપેક્ટેડ અને સિમ્પલ કરંટ જ. ગુજરાતમાં નહીં થતું કારણ કે 30 વર્ષથી એક જ સરકાર એટલે બધા મીડિયા સરેન્ડર કરી દીધું છે, એટલે ગુજરાતમાં એવા પ્રશ્નો નહીં થયા. પણ દિલ્હી લેવલે, નેશનલ લેવલે બહુ બધા આવા ક્વેશ્ચન્સ છે, બહુ બધા આવા પ્રશ્નો ચાલી રહ્યા છે. ફકરા પરથી જવાબ. તો 3 ફોર્મેટ હતા. ત્રણેય ફોર્મેટ કેવા હતા? ઇઝી અને સિમ્પલ. ક્લિયર? તો હવે આપણને એવું ખબર પડ્યું કે ભાઈ ગુજરાતી હું સારી રીતે ક્યાંથી ટેકલ કરી શકું, હું સારી રીતે ક્યાંથી લખી શકું, બરાબર. કારણ કે એમાં કોઈ સિલેબસ નથી. સિલેબસ એટલે સમજે ને, કલ્ચરનો સવાલ પૂછે, સાયન્સ એન્ડ ટેકનો સવાલ પૂછે, તમને કોઈ કરંટ ઇસ્યુ પરથી એ સવાલ પૂછે. હવે તમને પ્રવાસન વિગત, તો એમાં તમને એવું ઈસરોનું પૂછી લે કે ઈસરોની તમે મુલાકાત ગયા, ઈસરોની હજી અઘરું પૂછવું હોય, બરાબર. તો તમને ભાટની અંદર પેલું જે સેન્ટર છે કે જે જગ્યાએ ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા ચાલે છે, ખ્યાલ છે કોઈને? પ્લાઝમા રિસર્ચ સેન્ટર, PRC, કોઈને ખબર છે? અમૂલની એક્ઝેક્ટ બાજુમાં, અમૂલની એની એક જ દિવાલ, ત્યાં પાતળી ગલી છે. મતલબ આ તો જસ્ટ તમને એક્ઝામ્પલ આપું છું. આવું કોઈ પણ સાયન્સ ટેકનું ઇન્સ્ટિટ્યૂટ હોય, આવી કોઈ પણ એવી ડિફિકલ્ટ જગ્યા પણ પૂછે જે તમે કલ્પનાય ના કરી હોય, એનું તમને અહેવાલ પૂછે. પણ આ બધી જ વસ્તુ આઉટ ઓફ બોક્સ, આઉટ ઓફ સ્કાય ક્યાંયથી નહીં આવે. તમે જો સારી રીતે ન્યૂઝપેપર રીડ કરતા હશો અને આ બધા ક્વેશ્ચન્સ તમારા બેક ઓફ માઇન્ડ હશે, તો તમને ખ્યાલ આવી જશે કે આવા ફોર્મેટ, આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે અને એ મારે કરવાના છે. કંઈ નવું ક્યારેય ના પૂછાય, બરાબર. બહુ જ મોટી ભારત સરકારના, ગુજરાત સરકારના પગલાં હોય ને,
બહુ G20 બહુ મોટું થયું. ચંદ્રયાન 2, 3, 4 વોટસર જે હોય એ બહુ મોટું થયું ને મોટી વસ્તુ, બરાબર. તો જેટલા પણ ક્વેશ્ચન હશે એ મોટી ઇવેન્ટના મોટી ઘટનાના ક્વેશ્ચન હશે. અને આ મોટી ઇવેન્ટ મોટી ઘટના તમારે ન્યૂઝપેપરમાંથી ડેલી કરવાની જ રહેશે. ક્લિયર આ વસ્તુ, બરાબર. પહેલું તો એક સોર્સ ન્યૂઝપેપર, એને નજરઅંદાજ તમે ક્યારેય ના કરી શકો. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ, ન્યૂઝપેપરની અંદર જે બુધવાર અને રવિવારની પૂર્તિ આવે છે એમાં અમુક જે આર્ટિકલો આવે, જે આર્ટિકલો તમને જીએસમાં હેલ્પ કરશે. અમુક ઇકોનોમીના આર્ટિકલ હોય, અમુક સાયન્સ ટેકના આર્ટિકલ હોય, અમુક પોલિટીના આર્ટિકલ હોય. જેમ કે સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે જ ઉદાહરણ તરીકે, બરાબર, તો મે બી એનો આર્ટિકલ હોય. હવે કદાચ હમણાં ઇલેક્શન પૂરું થશે, નવી સરકાર બનશે, તો તરત યુનિફોર્મ સિવિલ કોડનો આર્ટિકલ આવે, સરકાર મે બી પગલું ભરી, એક વન નેશન વન ઇલેક્શનનો આર્ટિકલ આવે, બરાબર. ફરી પાછું કંઈક માની લો કે કોંગ્રેસને ખરેખર હાવ ઓછી સીટ મળી અને કોઈ લીડર ઓફ ઓપોઝિશન જ ના આવ્યું, મે બી એનો આર્ટિકલ આવે. એક્ઝામ્પલ્સ આપું તમને રેન્ડમ, ઓકે. તો પોલિટીના, ઇકોનોમીના, સાયન્સ ટેકના કેટલા બધા આવા ક્વેશ્ચન્સ આવશે તમને અલગ અલગ. ધારો કે કંઈક સાયક્લોન અત્યારે બંગાળમાં ચાલે છે, તો કોઈક સાયક્લોનનો આખો આર્ટિકલ લખી નાખે. તો બુધવાર અને રવિવારની પૂર્તિની અંદરથી આવા આર્ટિકલ્સ તમારે વાંચવાના છે, બરાબર. અને લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બોરણિયા ગાઈડન્સની જે બુક છે એ બુકની અંદર જે ફોર્મેટો તમને સમજાયા છે, અહીંયા ક્લાસની અંદર ફોર્મેટોના જે લેક્ચર લેવામાં આવે એનાથી તમે આખા ફોર્મેટનું એક સ્ટ્રક્ચર સમજવાનું. મારા અમુક ગુજરાતીના અડધા સેશનના મારા લેક્ચર હશે, બરાબર. 8 કે 9 છે, એમાંથી હું અમુક લઈશ. જેમ કે આજે પહેલો હું એસે લઈશ, પછી વિચાર વિસ્તાર લઈશ, પછી સંક્ષેપીકરણ લઈશ, પછી ટ્રાન્સલેશન લઈશ. એટલે 4 તો હું લઈશ. 5મો ફકરા પરથી જવાબ લેવાનો ના હોય, બરાબર ને, સિમ્પલ. તો તમારા 5 ફોર્મેટ તો એમ જ પૂરા થઈ ગયા અને બીજા 4-5 ફોર્મેટ છે એ હર્ષ સાહેબ લેશે, બરાબર. તો મારા લેક્ચરની અંદર જે તમને ટિપ્સ આપવામાં આવે એ તમારા માટેનો એક સોર્સ થયો. અને બીજો લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. અને એ પ્રેક્ટિસ કરીને તમારા ફ્રેન્ડ્સને બતાવો, એકબીજાને બતાવો, હર્ષ સર પાસે ચેક કરાવડાવો. આખું ગુજરાતીનું પેપર લઈએ એ મારી પાસે આવીને ચેક કરાવડાવો અને હર્ષ સર ને તમારા ફ્રેન્ડ્સને જે તમને કહે એમાંથી તમે ઇમ્પ્રુવમેન્ટ કરો. પ્રેક્ટિસ ઇમ્પ્રુવમેન્ટ, પ્રેક્ટિસ ઇમ્પ્રુવમેન્ટ, પ્રેક્ટિસ ઇમ્પ્રુવમેન્ટ, આ એક જ સોર્સ. હવે પ્રેક્ટિસ ઇમ્પ્રુવમેન્ટ કરીને એન્ડ રિઝલ્ટ શું આવવું જોઈએ, તો હમણાં જે બતાવું છું ને એન્ડ રિઝલ્ટ આવવું જોઈએ. ઇન એની કેસ આ લેવલનું અચીવમેન્ટ તમારે કરવાનું છે તો 100% તમે સીસીમાં પાસ થઈ ગયા. કેટલા માર્ક્સ છે? 84 માર્ક્સ, ઓકે. 84 એટલે હાઈએસ્ટ જ હોય, એની ઉપર કોઈ માર્ક્સ ના હોય. એટલે તમે જસ્ટ કલ્પના કરો ને, 84 ગુજરાતીમાં, 90 આસપાસ ઇંગ્લિશમાં, એસેની અંદર 90 આસપાસ, ત્રણેય ભેગા થઈને કેટલા થયા? 260 ઉપર થઈ ગયા, બરાબર. ટોટલ કટ ઓફ જ 450 કે 460 હોય. જીએસના 3 પેપર ભેગા થઈને 60 કે 65 આવે તો એ ટોપ રેન્ક આવી ગયો, સમજ્યા? ગુજરાતી ઇંગ્લિશનો આ ફાયદો થાય. ડિજિટલ યુગમાં બાળકો પરંપરાગત રમત અને લોકપ્રિય કરવા અંગેના પડકારો, બરાબર. ક્વેશ્ચનની ડિમાન્ડ જો હું શું કહેવા માગું છું તમને, લોકપ્રિય કરવા અંગેના ઉપાયો એવું લખ્યું હોય તો સજેશન માંગે છે. પડકારો તો સજેશન તો માંગે જ છે, પણ એ સજેશન કે એટલા ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એવા નથી. એ સજેશન કે એ રસ્તાઓ એટલા ઇઝી નથી કે તરત એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દે. સમજ્યા કે નહીં? ક્વેશ્ચનની ડિમાન્ડ ડિફરન્ટ છે. દરરોજ સાંજે કે રાત્રે બહાર આટો મારવા નીકળતા, ફૂલ સ્ટોપ થઈ ગયું. દરેકને ખબર જ હશે કે બાળકો અને તરુણો ભેગા થઈને જૂથમાં પબજી રમતા હોય છે. અંદર વાત સાંભળીને આશ્ચર્ય લાગે કે કયું યુદ્ધ જીતવા નીકળ્યા છે આ લોકો. હમણાં થોડા સમય પહેલાં બ્લુ વેલ રમતે બાળકોનો ભોગ લીધો. માંડ 1-2 બાળકો મેદાન પર મોબાઈલના અભાવે પકડદાવ કે ખોખો રમતા દેખાશે. અત્યારે તો મેદાનોની વેદના પણ વધી ગઈ છે, બાળપણ પણ ડિજિટલ થઈ ગયું છે. હવે તમે પહેલાં જ ફકરામાં કેટલું બધું સમાય. જો ગુજરાતી ભાષા એટલી જોરદાર નથી, બહુ સાદા ટૂંકા વાક્યો લખ્યા છે, બરાબર.
પણ એમણે આ પેપર જે શિવાંગી શાહનું છે 2019નું, મારી જે પહેલી બેચ હતી ને 18માં આપણે પહેલી બેચ કરી નવેમ્બર 2018માં, અને આનું પેપર હશે જાન્યુઆરી ફેબ્રુઆરી આસપાસ. તો તમે જાન્યુઆરી ફેબ્રુઆરી 2019ની કલ્પના કરી શકો ત્યારે હાઈએસ્ટ લેવલે પબજી હતું. તમે બધાએ જોયું હોય તો સિરિયસલી બધા ઘરની બહાર બેસીને 24 કલાક પબજી જ રમતા ને એવી સિચ્યુએશન હતી ને ત્યાં તો, બરાબર. તો એ જ સમયની અંદર આ કેટલું એપ્ટ અને રિલેવન્ટ લાગે કે જ્યાં નીકળો ત્યાં ઘરની બહાર ટોળા જ હોય. તમને કોઈને યાદ હોય તો ઇમેજિન કરીને જુઓ. અને રાડો પાડતા હોય પાછા, ખબર ચીસો પાડે, રાડો પાડે, તો એ પણ ઉલ્લેખ કરી દીધો કે જાણે યુદ્ધ જીવતા. બીજું, એના જસ્ટ પહેલાં બ્લુવેલ આવી હતી, બહુ બધી ડેથ થઈ હતી, બ્લુવેલ બેન કરી દીધી. બ્લુવેલે ખબર ને ચેલેન્જ આપે ને છેલ્લે એવી ચેલેન્જ આપે જે ડેથવાળી હોય કે ઉપરથી કૂદી જવાનું, અહીંયા બ્લેડ મારવાની, વોટ્સએવર કે જે બી બધું. એટલો મતલબ એણે જો કરંટ સાથે આ ક્વેશ્ચનને લિંક કર્યો, પહેલી વાત, બરાબર. પછી ગુજરાતીનું જે ગુજરાતી પેપર છે, ધારો કે જીએસની અંદર પેપર હોત આ સવાલ તો આવું લખવાની જરૂર નહોતી, પણ ગુજરાતી હોય તો સંવેદના એડ કરી, ગુજરાતી ભાષાનું થોડુંક જે પેલું હોય ઇમોશન્સ એ એડ કર્યા કે મેદાનોની વેદના પણ વધી ગઈ હશે, બાળપણ પણ ડિજિટલ થઈ ગયું છે. તો તમારા આપણે આજનો ટોપિકની જ વાત કરીએ. તમારા એસેની શરૂઆત એ બીજા બધા કરતાં એપ્ટ, ચોટદાર અને ડિફરન્ટ જ હોવી જોઈએ. અને હું વારંવાર મારા દરેક લેક્ચર, દરેક સેશનમાં કહી રહ્યો છું કે પેપર ચેકર આમ પેપર ખોલે ને અને આમ ફેરવે ને પેપર, ત્યાં જ પેપર ચેકરને ખબર પડી જાય કે આને મારે કેટલા માર્ક્સ મૂકવાના છે, બરાબર. કયા બેઝ પર? જેમ કે આટલા ક્વેશ્ચન છે તો આટલા ક્વેશ્ચનની અંદરથી જે અમુક ઇઝી હોય ને બધા એ જ એટેમ્પ્ટ કર્યો હશે, અને 1 કે 2 ટોપિક તો એવા હશે કે જે કોઈએ નહીં કર્યા હોય. 5000 પેપર હોય ને, 5000 પેપરમાંથી એક વિરલો એવો ના નીકળે જેણે કર્યું હોય, કારણ કે સાવ આઉટ ઓફ બોક્સ, સાવ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. તો શું આપણે એવો ડિફિકલ્ટ કરી શકીએ? પહેલી વસ્તુ. ના કરી શકતા હોય તો એટલીસ્ટ સાવ સહેલો જે આખું ગાડરિયો પ્રવાહ જાય છે એ નહીં કરવાનું. ઓકે, લાસ્ટ રિસોર્ટ, જે ગાડરિયો પ્રવાહ જાય છે એ કરી રહ્યા છીએ આપણે, તો પછી બીજા બધા કરતાં આપણા એસેની શરૂઆત બિલકુલ ડિફરન્ટ, આઉટ ઓફ બોક્સ હોવી જોઈએ. અને ડિફરન્ટ આઉટ ઓફ બોક્સ એટલે શું કે સ્ટોરીથી વાત કરો. જેમ કે હું મારા લેક્ચરની શરૂઆત અબ્રાહમ લિંકનની સ્ટોરીની વાત કરી, બરાબર. મારે તમને પછી બીજું એક વસ્તુ સમજાવી, તો મેં ફરથી એની અંદર એક સ્ટોરી કે એક્ઝામ્પલ તમને આપ્યું, બરાબર. તો મારા જેટલા લેક્ચર સેશન જે લોકોએ ભણ્યા હશે એ લોકોને ખબર હશે કે દરેક વસ્તુ સ્ટોરીથી હું એક્સપ્લેન કરવાની ટ્રાય કરું. મહાન રાઇટર, મહાન સ્પીકર એવું હોય સ્ટોરી કે કોઈએ તમારામાંથી કોઈએ ઓશોના લેક્ચર સાંભળે ને, ઓશો ખાલી 20 મિનિટનો લેક્ચર આપે ને, તો 20 મિનિટના લેક્ચરમાં 10 થી 12 તો સ્ટોરી કહી દે. 20 મિનિટના લેક્ચરમાં તમે ક્યારેક ઓશોનો લેક્ચર સાંભળો. એ સિવાય સારી સ્પીચ, સારું રાઇટિંગ એવું હોય કે તમે તમારી વાતને સરળ ભાષામાં દ્રષ્ટાંતો આપીને સમજાવી શકો છો. તો આ દ્રષ્ટાંત થયું, આને સ્ટોરી ના કહેવાય પણ દ્રષ્ટાંત થયું ને, એક્ઝામ્પલ આપ્યું એણે. શેનું એક્ઝામ્પલ આપ્યું? પબજીનું, બ્લુવેલ ગેમનું, બરાબર. તો કાં તો સ્ટોરી, કાં તો કોઈ કરંટનું એક્ઝામ્પલ, કાં તો કોઈ મહાન વ્યક્તિનું એક્ઝામ્પલ, કાં તો કોઈ માઇથોલોજીકલ સ્ટોરી હોય એવું કોઈ એક્ઝામ્પલ. અને આ એક્ઝામ્પલ આપવાની ટેવ, આવું તમારું જો એક્સ્ટ્રા રીડિંગ હશે ને તો એ તમને બધા જ સબ્જેક્ટમાં કામ આવશે, દરેક સબ્જેક્ટના. જેમ કે એથિક્સ અને પબેડ તમે જે કરી રહ્યા છો, તો એથિક્સ અને પબેડમાંય તમારે બહુ બધા એક્ઝામ્પલો આપી શકાય, જે અમુક કોમન એક્ઝામ્પલો જ છે. કોમન એક્ઝામ્પલો એટલે ધારો કે તમારે એવું કોઈ એક્ઝામ્પલ આપવું છે કે સરકારી મશીનરીનો અથવા તો સરકારી પૈસાનો દુર્વ્યય નહીં કરવાનો, બરાબર. તો સરદાર પટેલનું એક્ઝામ્પલ છે, વિશ્વવેરૈયા જે છે એમનું એક્ઝામ્પલ છે. વિશ્વવેરૈયા એટલે બહુ જ મોટા આર્કિટેક્ટ હતા ને ભારતના, ઘણા બધા ડેમ કે એમણે બનાવ્યા છે. તો એમની એવી સ્ટોરી છે કે વિશ્વવેરૈયા જ્યારે સરકારી કામ કરતા હોય ત્યારે સરકારી મીણબત્તી સળગાવે, અને જ્યારે પોતાના પર્સનલ લેટર લખે તો સરકારી મીણબત્તી બુજાવી નાખે, પોતાના પૈસાથી ખરીદેલી મીણબત્તી સળગાવે. તો આવા કેટલાય એક્ઝામ્પલ્સ, નાના મોટા લોકોની જીવનના દ્રષ્ટાંતો, કરંટના પબજી એવા કોઈ કરંટના એક્ઝામ્પલો, માઇથોલોજીકલ સ્ટોરીઝના એક્ઝામ્પલો, બુદ્ધ ભગવાનની, હનુમાન ભગવાનની, રામ ભગવાનની, કોઈ મૂવીઝના એક્ઝામ્પલો, બરાબર. ઘણા બધા લોકો કોઈ મૂવીઝના એક્ઝામ્પલો આપતા હોય છે.
તો આવા તમારી વાતને રજૂ કરવા માટે આ કળા શીખવી પડશે ને શરૂઆત અહીંયાથી જ કરવી પડશે. કારણ કે પેપર ચેકર 5000 પેપર તપાસી રહ્યો છે અને સવારના 50 પેપર જોયા, કંટાળ્યો. હવે એક એવું પેપર જોઈ રહ્યો છે જેની શરૂઆત જ ડિફરન્ટ હોય, જેની શરૂઆત જ યુનિક હોય, જે બીજા બધા કરતાં અલગ હોય, એને ઇન્ટરેસ્ટ પડશે. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે ખાલી એનું બાળકોને પરંપરાગત શરૂઆત જ ત્યાંથી કરી છે કે બાળકોને આપણે ડિજિટલ નહીં પણ મેદાનમાં રમાડવા છે, પણ રમતા જ નહીં આવડતું. એને આપણે કહીએ સતોલિયા એટલે શું ખબર જ નહીં, ખોખો એટલે શું ખબર, નિયમ જ ખબર નહીં, રમત જ નહીં ખબર. સમજ્યા ને મૂળ વસ્તુ? તો એમને મૂળ વાતો જ પકડી, એના કારણે શારીરિક માનસિક બધી વાત કરી છે. હવે બાળકો આપવાની, બાળકોનો તો વાંક કાઢ્યો જ, હવે એણે માતા પિતાનો વાંક કાઢ્યો. મા બાપ જ પહેલી વાત તો નહીં શીખવાડતા, ઇનફ રમવાનો ટાઈમ જ નહીં આપતા, એને રમવાને પ્રોત્સાહન જ નહીં આપતા. એમના મતે રમવું એ ટાઈમ વેસ્ટ છે. ડિજિટલ રમકડા આપે છે, ભૌતિક સગવડો આપે છે, ટીવી ચેનલો બધું આપે છે. સમજ્યા ને આખી વસ્તુ? ઓકે. માતા પિતા પછી વાંક કાઢ્યો સ્કૂલનો, બરાબર, કે સ્કૂલની અંદર કંઈક પ્રોબ્લેમ છે, એજ્યુકેશન સિસ્ટમની અંદર કંઈક પ્રોબ્લેમ છે. પછી સરકારનો વાંક કાઢ્યો. તો કેવો આન્સર સિસ્ટમેટિક ગયો? તો તમારું જે રાઇટિંગ છે ને એ તમારા થોટ જે છે ને એ રેન્ડમ ના નીકળવા જોઈએ. તમારા થોટ એક ફ્લોમાં નીકળવા જોઈએ. જેમ કે તમે મહિલાઓની સમસ્યા અથવા વુમન એમ્પાવરમેન્ટની વાત કરો તો તમને બધાને આવડે જ છે, કે નવું તો છે નહીં, પણ એક ફ્લોમાં આવવું જોઈએ. તો ફ્લોની અંદર તમે પેલા સોશિયલ પ્રોબ્લેમની વાત કરો, બરાબર. સોશિયલ પ્રોબ્લેમ એટલે બાળક, નાની બાળકી જન્મ લે છે ત્યારથી માંડીને, ખ્યાલ છે ને, બાળકી જન્મ લે એટલે સૌથી પહેલાં તો દૂધ પીતી કરી દે એ પહેલાં હતું, પણ અત્યારે તો PCPNDT બધું કરીને ગર્ભપાત જ કરી નાખવામાં આવે. માંડ કોઈ છોકરી કદાચ જન્મી લે તો સૌથી પહેલી જ વસ્તુ એના સાસુ સસરા તરફથી એટલું પ્રોપર વેલકમિંગ ના હોય. સેમ સમાજ અને સોસાયટીની અંદર એવું જ હોય. હસબન્ડને કદાચ ક્યારેક ના ગમતું હોય, હજી જેમ જેમ છોકરી મોટી થાય એમ એને ડિસ્ક્રિમિનેશન ફીલ થાય, બરાબર, કે ભઈલો દૂધ પીશે ને બેન છાશ પીશે. હોય છે ને એવા ડિસ્ક્રિમિનેશન, ઘરમાં ઓછા રિસોર્સિસ હોય એટલે, બરાબર. જેમ આગળ ભણવાનું થાય, પપ્પા મીડિયમ હોય તો શું કહે, બેન કોમર્સ લેશે ને ભઈલો સાયન્સ લેશે. હવે પહેલાંને કંઈ કેમિસ્ટ્રીને એકે ચકડામ ટપ્પી પડતી નહીં, ફિઝિક્સમાં ગોથા ખાય છે. પહેલાં ભઈલાને તો પૂછો તને ભાન પડે છે કે નહીં સાયન્સમાં, પણ નહીં, બેન કોમર્સ લેશે ને ભઈલો સાયન્સ લેશે. મતલબ જસ્ટ એક્ઝામ્પલ આપું, થ્રુ આઉટ એન્ડ સુધી ડિસ્ક્રિમિનેશન, બરાબર. તો મહિલાઓને સોશિયલી એમ્પાવર કરશો ને, બરાબર, તો પછી આગળ બધા રસ્તા ક્લિયર થાય. તો પહેલી જરૂર છે સોશિયલ એમ્પાવર, પહેલી જરૂર છે જીવતી રહી. પોલિટિકલ એમ્પાવરમેન્ટ, ઇકોનોમિક બધું સાઈડમાં ગયું, પહેલાં તો જીવતી રહી એ જરૂરી છે ને. બીજું ડિસ્ક્રિમિનેશનવાળો વ્યવહાર ના થાય, માન સન્માન મળે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, આ બધું જરૂરી છે. પછી તમે વાત કરો સોશિયલ એમ્પાવરમેન્ટ કેવી રીતે થાય, તો ઇકોનોમિક એમ્પાવરમેન્ટ કરશો ને તો સોશિયલ એમ્પાવરમેન્ટ થાય. ઇકોનોમિક એમ્પાવરમેન્ટ એટલે તમને ખબર છે કે આ બધી બહેનો ડિસ્ક્રિમિનેશન ફીલ કર્યું, આમાંથી કોઈ એક બેન ખાલી DYSO બની જાય તો, એમાંય DC DYSP બની જાય તો, જે દૂરના કાકા મામા ફામા ઘરે આવીને 100 સલાહો આપતા હશે ને, બેટા આમ કરવું જોઈએ, બેટા તેમ કરવું જોઈએ, બીજા જ દિવસે એની છોકરીને લઈને આવશે, બેટા કિંજલને પૂછ તારે શું કરવું છે, તું કિંજલને, બીજા જ દિવસે જે સલાહો આપ, ફરક પડે કે ના પડે? અથવા તો ઘરમાં સારું કમાતી હોય, ચલો IT કરીને 25-35 હજાર ઘરમાં લાવે છે, તો પડે ફરક? ઇકોનોમિકલી એમ્પાવરમેન્ટ થયું તો ઓટોમેટિકલી સોશિયલ ઓબ્સ્ટિકલ્સ દૂર થઈ જવાના છે. પણ હવે સોશિયલ ને ઇકોનોમિક એમ્પાવરમેન્ટ કેવી રીતે થાય? કારણ કે શરૂઆતના તબક્કે તો કંઈક હેલ્પ કરવી પડે, થોડું એક્સ્ટ્રા પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ કહેવાય ને. પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ એટલે શું? કે છોકરાઓનું કટ ઓફ 150 છે, છોકરીઓને 120 રાખે, એને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ કહેવાય. કારણ કે એમને જરૂર છે કોઈ સપોર્ટની. સમજ્યા ને? આવું અલગ અલગ યોજનાઓ, સ્કીમ, ફાઇનાન્શિયલ હેલ્પ, બીજી હેલ્પ, તો આ બધી વસ્તુ જો પોલિટિકલ વિલ હશે તો જ થાય. પણ પોલિટિકલ વિલ ક્યારે આવે? જ્યારે મહિલા પોતે ત્યાં બેઠી હોય તો આવે. પુરુષ તો સમજી જ નહીં શકવાનો. પુરુષ જજ તો રેપ વિક્ટિમ છે એને એવું કહેશે કે જેણે રેપ કર્યો એને જો લગ્ન કરી લે હવે તું, એમ, જેથી દરરોજ રેપ કરી શકે. પછી છે ને આવા જજમેન્ટો કેટલાય. તો પુરુષ તો મહિલાઓનો પ્રોબ્લેમ સમજી જ ના શકે. પુરુષ ક્યારે મહિલાઓનું એમ્પાવરમેન્ટ કેમ કરી શકશે? મહિલા પોતે બેઠી હશે તો થશે. તો સોશિયલ એમ્પાવરમેન્ટ કરો, ઇકોનોમિક, પછી પોલિટિકલ. તો આવો એક ફ્લો હોવો જોઈએ. તો જેમ આ જે એસે છે, આ એસેની અંદર એમણે ફ્લો લખ્યો,
સૌથી પહેલું તો કે ભાઈ બાળકોમાં ક્યાંક પ્રોબ્લેમ છે, પછી તો કે માતા પિતાનો કંઈક પ્રોબ્લેમ છે, પછી તો કે સ્કૂલ ને એજ્યુકેશન સિસ્ટમનો કંઈક પ્રોબ્લેમ છે, પછી તો કે સરકાર, એમાં એજ્યુકેશન સિસ્ટમ આવી ગઈ, જે સરકાર બનાવે છે, સરકાર માળખાગત સુવિધાઓ આપે છે, આ બધી વસ્તુ આવી ગઈ. ઓકે, તો આ તમે બધી વસ્તુ જુઓ, તો આ પ્રોપર એક ફ્લોમાં લખ્યું છે. પછી જો પોઝિટિવ વાતો લખી છે, ખેલ મહાકુંભ ને બધું. પછી ખાનગી સંસ્થાઓની વાત કરી છે, લખી છે ને, રિલાયન્સ ને જેટલા પણ બીજી ગવર્મેન્ટ બોડી, એનજીઓ થઈ, બરાબર, કોઓપરેટિવ બોડીઝ થઈ, આ બધાનો રોલ થયો. ખ્યાલ આવ્યો? ક્લિયર? હવે આપણે આગળ એસેની જ ચર્ચા કરીએ, પણ એ પહેલાં આપણે ખાલી આ પેપર જોઈ લઈએ. આ એક એક્ઝામ્પલની અંદર અર્જુનને શ્રી કૃષ્ણની ક્યાંક વાત કરી છે. પછી ફરી ગુજરાતીનું કોઈ એક કવિતાની કડી લખી છે. આખા પેપરમાં ક્યાંય ચેકચાક દેખાય છે? એક લીટી દેખાણી? એક પણ જગ્યાએ? એક લીટી મને બતાવજો ચેકચાક વાળી. જો આ ચેકચાક કરી છે હમણે, કેવી રીતે કરી ચેકચાક? દેખાય છે? અંડરલાઈન કરી છે બધે? વચ્ચે વચ્ચે કેટલી જગ્યાએ બીજી શેરો શાયરી, બીજા વાક્યો, બરાબર, બધું જ લખ્યું છે અલગ અલગ કંઈક? ખ્યાલ આવ્યો? બીજી પીપીટી ક્યાં હશે? ઓકે, તો ગુજરાતીના પેપરની ઓવરઓલ સ્ટ્રેટેજી આપણે વાત કરી. મેં તમને ખાલી એક પેપર મોડેલ આન્સરવાળું એવી રીતે બતાવ્યું કે એ બેઝિક લેવલનું ગુજરાતી હતું. એ જે વ્યક્તિ છે એ જ્યારે આપણા ક્લાસમાં આવ્યા તો એ યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી જસ્ટ ગયા જ હતા, હજી ગ્રેજ્યુએશન પૂરું કરીને શરૂઆત. એમાં જ અમુક વર્ષો પછી જીપીએસસી આવી, આ પહેલી જીપીએસસી આવી 2018માં, બરાબર. એટલે એ તરત પાછા આવતા રહ્યા. થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાંથી ભણેલા હતા, એટલે એને ગુજરાતીની ઉલટાની બીક હતી. તમે કલ્પના કરો, એણે ગુજરાતીના ટીચર રાખ્યા હતા, આપણા ક્લાસ સિવાય એક સ્કૂલના ટીચર રાખ્યા હતા કે જે એનું ગુજરાતી ગ્રામર કે એને કખ ગખથી શીખવાડે, કક્કો બારકડી, પછી બીજું બધું, આવા લેવલનું એને ડર અને ફિયર હતો. પણ પ્રેક્ટિસ કર્યા પછી એમણે આટલું સારું ગુજરાતી કરી લીધું હતું. એટલે હજી એ તમે આખું ગુજરાતીનું વાંચશો ને તો ટૂંકા વાક્યોવાળું હશે, તૂટક નાનું ગુજરાતી હશે, લાંબા વાક્યો ના લખી શકે. પણ એમના વિચારો ડિફરન્ટ હતા. મેઇન વસ્તુ મેટર કરે છે વિચારો. તો સેમ હું તમને ઇંગ્લિશ માટે કહું છું, તમારું ઇંગ્લિશ ફ્લાવરી ફ્લુએન્સવાળું ના હોય તો 100% નહીં, 1000% ચાલશે. 1000% ચાલશે. સાદું ઇંગ્લિશ હશે, સિમ્પલ ઇંગ્લિશ હશે, ટૂંકા નાના વાક્યો લખશો, બરાબર, પણ તમારા વિચારો ડિફરન્ટ હોવા જોઈએ. તો સૌથી પહેલો નિયમ ગુજરાતી માટે, આખા પેપરમાં ક્યાંય ચેકચાક નહીં. આખા પેપરમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્લમ્સી નહીં, સ્વચ્છ, સુઘડ, કમ્પ્લીટ તમારી આન્સર શીટ હોવી જોઈએ. આ પહેલો નિયમ. બીજો નિયમ તમારો, પેપરમાં યોગ્ય જગ્યાએ અંડરલાઇન હોવી જોઈએ. તમે આમાં જોજો, યોગ્ય વર્ડમાં અંડરલાઇનો કરી હશે, કંઈક જે વસ્તુ રિપ્રેઝેન્ટ કરવા માગતા હશે ને. ત્રીજું, તમે મૂળ જે વાત છે એને તમે બીજા જેટલા એક્ઝામ્પલો, ઇંગ્લિશનું કોટેશન વાપરો, સંસ્કૃતનું કોટેશન વાપરો, મહાભારતની વાત કરો, કૃષ્ણની વાત કરો, ગીતાની વાત કરો, કોઈ કાચબા સસલાની સ્ટોરીની વાત કરો, બીજી જે બી એના વિશે રિલેવન્ટ વધારે ને વધારે દ્રષ્ટાંતો, એક્ઝામ્પલો, કોટેશન, શાયરી, સ્ટોરીઝ, કરંટની રિલેવન્ટ ઘટનાઓ, આ બધી જ વસ્તુઓ વચ્ચે તમારે એડ કરવાની છે તમારા જવાબ અને તમારા આન્સરની અંદર. બરાબર છે? આટલું કરશો મેક્સિમમ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ સાથે,
એટલે 100% તમે ઇમ્પ્રૂવ થઈ જશો. રહી વાત દરેક ફોર્મેટની કેમ સોલ્વ કરવું, કેમ ફાસ્ટ કરવું, કેમ નહીં કરવું, એ બધી જ વસ્તુ લેક્ચરમાં તમને ખ્યાલ આવશે. પણ આટલી વસ્તુ તમારા હાથમાં છે, બરાબર. મારો કે બોરણિયા ગાઈડન્સનો રોલ તમારા અક્ષર સુધારવામાં નથી, કે તમને પોતાને જ જાતે ખબર પડવી જોઈએ કે મારા અક્ષર ખરાબ છે. ચેક તમને પોતાને જ ખબર પડવી જોઈએ. આન્સર શીટ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ, તમારો રોલ છે. અંડરલાઇન પ્રોપર કરવાનો તમારો રોલ છે. આ બધી વસ્તુ માઇનોર છે, પણ બહુ મેજર ફરક પડશે. એ મેજર ફરક તમને અત્યારે નહીં ખબર પડે. તમે જ્યારે 10 જણાની પુરવણી જોશો ને, અને તમે ત્યારે તમને અંદાજો આવશે, ઓકે કોકની પુરવણીમાં ભલે સારું કન્ટેન્ટ ગમે એટલું હોય, પણ ચેકચાક અક્ષર ખરાબ, વાકડા ચુકડી, આવા બધા અક્ષર તો તમે જોવાની જ મજા નહીં આવે. તો તમે ક્યારેય હાઈએસ્ટ માર્ક્સ મૂકી જ ના શકો એની અંદર. તો આ પહેલું જ છે સ્ટેપ. આ બીજું સ્ટેપ, દરેક ફોર્મેટને સમજો, જે લેક્ચરમાં થશે. અને ત્રીજું સ્ટેપ, દરેક ફોર્મેટની અંદર ડિફરન્ટ આસ્પેક્ટથી શું શરૂઆત કરવી, કેમ લખી શકાય, એ પણ લેક્ચરમાં આપણો રોલ છે અહીંયા. ઓકે, ક્લિયર. અને આટલું પૂરું થાય એટલે મેક્સિમમ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. તો હવે રહી વાત આપણે એસેની કરીએ. એસે માટે મેં તમને જેમ કીધું, જો જીએસ ગુજરાતી ઇંગ્લિશ ઓવરઓલ મેન્સની એક્ઝામમાં જેટલું મહત્ત્વ ગુજરાતી ઇંગ્લિશનું છે ને, એમ ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં એટલું મહત્ત્વ એસેનું છે. કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત તમે જેવી કરશો એના ઉપરથી તમારું આખું પેપર જજ થશે. અને આ દુનિયાનો જનરલ નિયમ છે. ગમે તેટલો મેચ્યોર માણસ હોય, ઇન્ટરવ્યૂ લેવાવાળા માણસો મેચ્યોર જ હોય છે. 30 વર્ષ ગવર્મેન્ટ સર્વિસમાં કાઢ્યા હોય, બરાબર, અને એ પછી જ એ માણસ ઇન્ટરવ્યૂ લેતા હોય. તેમ છતાં પણ એ સમજતા જ હોય કે ડુ નોટ જજ ધ બુક બાય ઇટ્સ કવર. આ બધી વસ્તુ એના જીવનમાં, તેમ છતાં જાણે અજાણે, કોન્શિયસ અનકોન્શિયસ, કોઈ છોકરું દરવાજો ખોલે અને સીટ પર આવીને બેસે, એટલી જ વારમાં એનાથી જજ થઈ જતું હોય કે આને કેટલા માર્ક્સ આપવા ના આપવા, સવાલ પૂછતા પહેલાં જ. હ્યુમન સાયકોલોજી છે. એ ચાહે કે ના ચાહે એની એક ઇમ્પ્રેશન પડી જાય. મે બી એ પોતાના મનને એવી રીતે મનાવે કે એની સિરિયસનેસ નથી, જો એ વાળ પ્રોપર ઓળી નથી આવ્યા, કાં તો પ્રોપર પ્રેઝન્ટેબલ નથી, જે પણ કંઈ કારણ હોય, બરાબર. સેમ તમારા આખા ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં પહેલું જે એસે છે ને, એ શું નક્કી કરે ખબર છે? તમે આ પહેલો જ એસે જોયો પેલા ટોપરનો, બરાબર. એ શું નક્કી કરે? એની ગુજરાતી ભાષા કૌશલ્ય. સૌથી પહેલી વાત ખ્યાલ આવી જાય કે નહીં? ગુજરાતી ભાષા કૌશલ્ય, બરાબર, કે ગુજરાતી ભાષા પર સારો કમાન્ડ છે, અથવા તો સાદું ગુજરાતી લખી શકે છે. તો બે પ્રકારનું ગુજરાતી હોય. એક એવું ગુજરાતી જે બળવંતરાય ઠાકર, કનૈયાલાલ મુનશી, બરાબર, કાં તો રઘુવીર ચૌધરી, એવા જોરદાર રાઇટરો લખતા હોય એવું ગુજરાતી. બીજું ગુજરાતી એવું છે જે ગાંધીજી લખે છે, સાવ સરળ અને સાદું. ગાંધીજી પોતે જ બોલી રહ્યા છે કે ભાઈ સાહિત્ય સર્જન કઈ ભાષામાં થવું જોઈએ? તો કે સાહિત્ય સર્જન એવી ભાષામાં થવું જોઈએ જે ખેતરમાં કોસ હાંકતો ખેડૂત પણ સમજી શકે. તો ગુજરાતી તમારું સાદું સિમ્પલ હોય તો ચાલે, પણ તમારી વાતમાં દમ હોવો જોઈએ. તમે જે લખો છો એમાં દમ હોવો જોઈએ. તો પહેલું જ એસે ઉપરથી તમે જજ થશો, ગુજરાતી ભાષા કૌશલ્ય. બીજું કે તમે કેટલું એક્ઝામ્પલ આપો છો. તો એક્ઝામ્પલનો મતલબ એવો થયો કે એવું ખ્યાલ આવે કે આ વ્યક્તિ એ બહુ જ વેલ રીડ પર્સન છે. આ વ્યક્તિને તમે કોઈ બીજા ગુજરાતી સાહિત્યનું ટાંક્યું ને, તો આ વ્યક્તિને ગુજરાતી સાહિત્યનું નોલેજ છે. આ વ્યક્તિ, તમે કોઈ ફિલોસોફીની વાત કરી, રિલિજનની, ધર્મની, મતલબ બુદ્ધિઝમ, જૈનિઝમ, તો કે આ વ્યક્તિને આનું પણ નોલેજ છે. ઓકે, તમે હજી આની અંદર ઇંગ્લિશનું કોઈ કોટેશન્સ લખ્યું, કરંટના કોઈ પબજી વાત લખી, તો આને કરંટનું પણ નોલેજ છે. તો આવી રીતે તમે એસેની અંદર અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલો, અલગ અલગ પ્રકારના ડેટા, આવી વાત કરીને તમે તમારી વાતને તો યોગ્ય રજૂઆત તો કરી શકો છો, પણ તમારી મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે એ પણ તમે શો કરી શકો છો. તો આપણે જનરલી છે ને, તમને જ્યારે કોઈ એસે લખવાનું હોય કે આન્સર લખવાનું હોય ને, તો તમને બાઉન્ડ્રી કોઈએ દોરી ના હોય, પણ તમે જ તમારા મગજમાં એક બાઉન્ડ્રી દોરી નાખો. કોઈએ એસેમાં એવી ના પાડી જ નથી કે તમે જીએસ ના લખો. એસેમાં કોઈએ ના પાડી જ નથી કોટેશન ના લખો, સ્ટોરીઝ ના લખો, પણ આપણે જ ના લખતા. આપણું એ મગજ જ ઓરિએન્ટેશન જ ના હોય. પણ અત્યારથી એ બધી બાઉન્ડ્રી ખોલી નાખો. તમારી પાસે જે નોલેજ છે
અને તમારી દરેક પાસે અલગ નોલેજ છે. મારા કરતાં પણ વધારે સારો એસે તમે લખી શકો, કારણ કે તમારામાંથી ઘણા એવા છે જે ગામડામાંથી આવ્યા છે, જેને ગામડાની લાઈફ જોઈ છે, જેને જીવનના ઠોકરો જોયા, જેને જીવનના પ્રોબ્લેમ જોયા છે. વિમેન એમ્પાવરમેન્ટની વાત કરવામાં આવે તો મારી કરતાં તમારામાં ઘણી બધી છોકરીઓ સારું લખી શકે, કારણ કે મેં તો વાંચ્યું છે, તમે ફીલ કર્યું છે. તો તમે જે ફીલ કર્યું છે, તમારી પાસે જે નોલેજ છે એ વાત લખો ને, એ સૌથી બેસ્ટ હશે. એક મારું જ એસેનું એક્ઝામ્પલ આપું, બરાબર છે, કે એની સ્ટોરીનું તો હું એક્ઝામ્પલ કેટલી વાર આપું છું. આજે સ્ટોરી સિવાય અંદરની વાતો પણ કરીએ, જેથી તમને આપણે બોડી અને કન્ટેન્ટનો પણ ખ્યાલ આવે. તો પહેલો જ મારો તમને કહેવાનો મતલબ છે, એસેની શરૂઆત બહુ જ મહત્ત્વની છે. ત્યાંથી જ તમને જજ કરી નાખશે, ત્યાંથી જ નક્કી કરશે. પછી છે ને એને તમારા કેરિયરમાં કોઈ રસ નહીં, તમારા સંઘર્ષમાં કોઈ રસ નહીં, બરાબર. એને તો માટે ટાસ્ક છે. ટાસ્ક એટલે એક પેપરના આટલા રૂપિયા મળે છે, જીપીએસસી જવાબદારી આપી છે, બિચારો તપાસવા આવે છે, પરાણે તપાસીને એનું કામ પૂરું કરીને જાય છે. એટલે તમે પેપર ચેકરવાળી કોપી જોતા હશો ને, 102માં બંધારણીય સુધારો પૂછીને ઓલા 103માં લખ્યો તો એ ખબર 7 કે 9 માર્ક્સ મૂકી દે, એક શબ્દ જોયા વગર. જોયા જાઓ પેપર ચેકિંગવાળા, આખો જવાબ જ કંઈક અલગ છે, આખો જવાબ પરફેક્ટ છે તોય 0 માર્ક્સ. તો આ રિયાલિટી, આ એક બે નહીં, એક બે આપણા ધ્યાનમાં આવ્યા છે, આવા હશે કેટલાય. યુપીએસસીના પેપરો બહાર નહીં પડતા, એમાં તો શું હશે આપણને ખબર જ નથી. તો એવું માનીને ચાલવાનું છે કે આપણે એને આપણી વાતમાં પ્રયત્ન કરીને રસ જગાડવાનો છે. તો પ્રયત્ન કરીને રસ કેમ જાગે? તો આ રસ એવી રીતે જાગે કે આની અંદર ભારતીય અંગેની મારી સમજ, હેરી પોટર જેવી કથા સાહિત્યની કૃતિની સફળતાના કારણો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું સ્વરૂપ. પૂછાયો તો આ સવાલ? મેં તમને આગળ બતાવ્યું. કોણ યાદ કરશે શું સવાલ હતો? કલા સર્જન પર. ટેકનોલોજીનું કલા સર્જન ઉપર શું અસર થાય? તો આમાં સ્પેસિફિક ટેકનોલોજી લખ્યું છે, બરાબર. સરોગેસી અંગેના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિણામો, ભારતમાં માનવ વિદ્યાઓની ઘટતી જતી મહત્તાની સમાજ જીવન પર અસર. 5મો તો કોઈ ના આવડે, કોઈ ના લખે ને 5મો. 4થા નંબરનો એવો જ એક થોડું ઘણું કન્ટેન્ટ હોય પણ બહુ ટ્રાય ના કરે કોઈ. 3જા નંબરનો થોડોક અઘરો જે ટ્રાય કરે તો એક્ઝેક્ટલી રિલેવન્ટ લખી ના શકે. બીજો તો કોઈની હિંમત જ ના ચાલે, બરાબર. બધાએ પહેલો જ લખ્યો હોય. 70 to 90% લોકોએ પહેલો લખ્યો હોય. હવે બીજા નંબરનો મને નથી લાગતું કોઈએ લખ્યો હશે, હેરી પોટર વિશે, બરાબર. સેમ 5મો બી લગભગ 1 કે 2 5 વિરલાઓએ લખ્યો હશે 5મો. તો જસ્ટ મારું તમને કહેવાનો પર્સપેક્ટિવ કે પેપર ચેકરને તમારે રસ જગાડવાનો છે તમારામાં. તો રસ પહેલો જ પોઈન્ટે ત્યારે જાગશે કે તમે તમારા ગુજરાતી ઇંગ્લિશના પેપરમાં એસેમાં એવા એસેથી શરૂઆત કરો જે એસે કદાચ અઘરો છે અને ડિફરન્ટ છે. તો શું થાય કે ભારતીય એ જ પેપર તપાસી રહ્યો છે માણસ, અચાનક હેરી પોટર આવ્યું, અચાનક એના ધ્યાનમાં એઆઈ અને ક્રિએટિવિટી પર શું અસર થાય એ વસ્તુ આવી. હવે એ માણસને ઇન્ટરેસ્ટ જાગશે તમારા પેપરમાં. અને એમાંય તમે જો સ્ટોરીથી શરૂઆત કરી, કોટેશનથી શરૂઆત કરી, કરંટના કોઈ ઇસ્યુ કે ઘટનાથી શરૂઆત કરી, બરાબર, તો તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર? તો સૌથી પહેલું હાર્ડ ચોઇસીસ. લાઈફમાં હાર્ડ ચોઇસીસ કરશો ને તો જ કદાચ વધારે મળશે તમને. ઇઝી ચોઇસથી ઇઝી વસ્તુ મળે ઓર ના પણ મળે. તો કંઈક ગ્રેટ અચીવ કરવા માગો છો તો રિસ્ક લો. તો પહેલું રિસ્ક લેવાની વાત છે, ફર્સ્ટ પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ મેં તમને વાત કરી કે તમારે કંઈક ડિફરન્ટ શરૂઆત કરવાની છે. ક્લિયર? થર્ડ પોઈન્ટ મેં તમને વાત કરી, વચ્ચેનો બોડી પાર્ટ જે છે એમાં પેલા બેને લખ્યું હતું ને, વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ, વાલીઓનો પ્રોબ્લેમ, સ્કૂલનો પ્રોબ્લેમ, સરકારનો પ્રોબ્લેમ લખ્યું છે ને. મેં તમને હમણાં વિમેન એમ્પાવરમેન્ટ સમજાવ્યું. ફ્લોમાં તમારા અનુભવો વર્ણવો. હવે આ ત્રણેય વસ્તુ મેં તમને જે કીધી, હાર્ડ ચોઇસ, અલગ શરૂઆત અને બોડી પાર્ટ, એ હું મારું એક્ઝામ્પલ આપીને કહું. 2016ની અંદર જ્યારે મારું સિલેક્શન થયું યુપીએસસીમાં, ત્યારે મારે યુપીએસસીમાં એસએમાં 156 માર્ક્સ હતા, ઓલ ઇન્ડિયા હાઈએસ્ટ, બરાબર.
જે એવો છોકરો કે જે ગુજરાતમાંથી આવે, જે ગુજરાતી મીડિયમમાંથી ભણ્યો છે, જેને ઇંગ્લિશમાં તકલીફ છે, જે ઇંગ્લિશમાં જ મેં બધા પેપરો લખ્યા હતા. ગુજરાતીમાંય લખી શકાય પણ હું ઇંગ્લિશમાં લખતો હતો. એટલે મને પણ મારા ઇંગ્લિશ ઉપર ડાઉટ હતા જ. હજી એ મારું ઇંગ્લિશ એટલું ફ્લો કે ફ્લુએન્ટ નથી. તો એનો પહેલો જ મતલબ એવો થયો કે એ માણસે મારું ઇંગ્લિશ નેગ્લેક્ટ કર્યું. સમજ્યા ને? ઇંગ્લિશ મારું સારું ખરાબ છે એણે ધ્યાન નહીં આપ્યું. શેના પર ધ્યાન આપ્યું હશે? મારા કન્ટેન્ટ પર ધ્યાન આપ્યું હશે. ક્લિયર? બીજું, એ 156 આવવા પાછળના કારણો કયા? તો પહેલું એક કારણ એવું છે કે મેં ક્યારેય યુપીએસસીની પ્રિપરેશન કોઈ કોચિંગ, કોઈ ગાઈડન્સ, કોઈ કોચિંગનું મટીરિયલ શેનાથી નથી કરી. 100% ઘરે બેસીને. ઇવન કોઈ ટોપર પણ એવો નહોતો અથવા કોઈ 5 વર્ષ જૂનો તૈયારી કરવાળો માણસે નહોતો જે મને કે આમ વચાય ને આમ ના વચાય. મેં રો પ્રિપરેશન કરી છે મારી જ રીતે. એટલે મે બી જે પ્રોપર કોઈ શીખવાડવાળા કહેવાવાળા ને એસેમાં આમ કરો ને આમ નહીં કરો ને એવું મને કોઈ કીધું જ નહોતું. તો મને મારા મતે જે એસે ખબર હોય હું એસે લખતો હતો. પછી મને ખબર પડી કે હું સાચું જ એસે લખતો હતો. એ હું તમને કહીશ કે હું કેવી રીતે સાચું એસે લખતો હતો. કારણ કે મોટા ભાગના લોકો યુપીએસસીની પ્રિપરેશન કરવાવાળા એસે માટે ડેડિકેટેડ પ્રિપરેશન ના કરતા હોય. એ લોકોને એવું લાગતું સારું જીએસ વાંચો તો એસે એની અંદર આવી જાય. બરાબર છે? પણ કોઈ પેપર ચેકર હતા ને એ મને પછી મળ્યા. હવે મારા ટચમાં આવ્યા ને પછી બધા મોટા મોટા લોકો જોડે મારે વાતો થતી હોય, જે પેપર સેટર હોય, પેપર ચેકર હોય, ગુજરાતી સાહિત્યના મોટા લોકો હોય, એ બધા એવું કીધે એસે એટલે શું, નિબંધ એટલે શું. નિબંધનું બીજું ગુજરાતી નામ છે સ્વૈર વિહાર. સ્વૈર વિહાર મતલબ તમારા પોતાના મનના વિચારોને છૂટા મૂકી દો. અને એક પેપર ચેકરે બહુ સરસ વાત કરી કે નિબંધ કેવો હોવો જોઈએ. નિબંધ એવો હોવો જોઈએ કે લેખક વાચકને પોતાની આંગળી પકડીને પોતાના વિચારોની દુનિયામાં લઈ જાય. એટલે પેપર ચેકર છે ને એ ભૂલી જ જાય કે હું ક્યાં બેઠો છું, શું છે, માથું દુખે છે, કંટાળ્યો છું, આ છે તે છે. એને રસ પડે તમારા વાંચનમાં તો તમે ન્યૂઝપેપર આમ ખોલશો, સતદલ કેવી પૂરતી ખબર છે, કોક રાઇટિંગ, કોક આર્ટિકલ એટલો સરસ હોય તમને, તમે એવા વિચારથી શરૂઆત કરો કે મારે એક જ ફકરો વાંચવાનો છે, પણ થઈ જાય છે આખો આર્ટિકલ પૂરો. થયું જ આવી કોઈ ફિલિંગ ક્યારેક આવી છે? એવા વિચારથી શરૂઆત કરી થોડુંક જ, તો એનો મતલબ એ રાઇટર તમને લઈ ગયો એના વિચારોની દુનિયામાં. સેમ તમારો એસે એવો હોવો જોઈએ કે પહેલો ફકરો વાંચવાની શરૂઆત કરે ને એ આખું જ વાંચે. અને મેં તમને કીધું કે સાચો જવાબ હોય તો 0 મળે ને એવું બધું ક્યારે થાય? એને વાંચવામાં જ રસ નહીં. ઓકે ઠીક છે, ઓકે ઠીક છે. પણ જ્યારે તમારા લામાં રસ પડશે ને ત્યારે તમને માર્ક્સ મૂકશે વધારે. એટલે મારે સારા માર્ક્સનું એક કારણ મને કોઈ ટિપ્સ આપવાવાળું નહોતું, હું જાતે લખતો હતો. એટલે મેં શું લખ્યું હવે તો 2016માં એક એસે હતો ટુરિઝમ વિશે. 4 હતા ને તેમાંથી સૌથી એસે ટુરિઝમ ઇઝીવાળો હતો, બાકી બધા અઘરા હતા. મેં પણ ટુરિઝમની શરૂઆત કરી, 1.5 પેજ ભર્યું. પછી જે ત્રીજા નંબરનો એક એસે હતો એમાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો અથવા તો મને એક સ્ટોરી યાદ આવી ગઈ. એટલે મેં ટુરિઝમવાળો એસે ચેક કર્યો, મતલબ ક્રોસ કરી નાખ્યો. પહેલી વાત, જો મને કોઈ ટિપ્સ આપીએ તો હું ચેકીએ ના નાખું. બધા મને ના પડે એવું નહીં કરવાની. નેગેટિવ ઇમ્પ્રેશન પડે, ટુકડું થાય, પૂછડું થાય બધું. બરાબર? પણ સિમ્પલ મને વિચાર આવી ગયો ને આવું મારા મનમાં બાઉન્ડ્રી નથી. મને એવું લાગતું હું ઓલો વધારે સારો લખી શકીશ. હવે એ સવાલ હતો એજ્યુકેશન સિસ્ટમ પર. પણ એજ્યુકેશન સિસ્ટમ પર જનરલાઇઝ ક્વેશ્ચન હતો, એમાં પાછો સ્પેસિફિક અને અઘરો સવાલ હતો. સવાલ એવો હતો કે આર સ્ટાન્ડર્ડાઇઝ એક્ઝામ પેટર્ન રિયલ ટેસ્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઆલિટી? શું અત્યારની જે કોમન પરીક્ષા પદ્ધતિ છે એ બુદ્ધિમત્તાની સાચું પરીક્ષણ છે? સમજ્યા? તો એક્ઝામ પેટર્ન વિશે સવાલ હતો, સ્પેસિફિક થઈ ગયો. અને યુપીએસસીમાં તો 24 પેજમાં લખવાનું હોય, તો ખાલી એક્ઝામ પેટર્ન વિશે કોઈ ના લખી શકે. પણ મને ખાલી એક એક્ઝામ્પલ આવે એના બેઝ પર મેં રિસ્ક લઈ લીધું આખું. ઓકે, હવે મેં એસેની શરૂઆત જ કરી ઇન્વર્ટેડ કોમામાં એક સ્ટોરીથી કે ગામડાની એક સ્કૂલ હતી. એ ગામડાની સ્કૂલમાં ટીચરે બધા જ સ્ટુડન્ટ્સની પરીક્ષા લેવા માટે એક સવાલ પૂછ્યો કે કેટલા બાળકો એપલ વિશે જાણે છે? તો બધા જ છોકરાઓએ હાથ ઉપર કર્યો. તો કે કેટલા બાળકો એવું માને છે કે એપલ રેડ હોય? તો 95% બાળકોએ હાથ ઉપર કર્યો. તો ટીચરને એવું લાગ્યું કે વાહ સરસ, આ બધા છોકરાઓને ખબર છે કે એપલ રેડ હોય. એટલે ટીચરને એવું લાગ્યું મેં પરીક્ષા લીધી, ગુડ, વેરી સરસ. પછી કે કેટલા છોકરા એવું કહે છે કે એપલ ગ્રીન હોય? તો 2-5% છોકરાએ હાથ ઊંચો કર્યો. ટીચરને એવું લાગ્યું કે મેં અઘરો સવાલ પૂછ્યો, આ છોકરાઓને એવી ખબર છે કે કાચું સફરજન હોય
એ ગ્રીન પણ હોય. ટીચરને લાગ્યું વાહ બહુ સરસ એમ. બધું પૂરું થયું પછી એક છોકરાનો હાથ હજી ઉપર હતો. એટલે ટીચર કે હા બોલ બેટા. તો કે ટીચર કે એપલ વ્હાઇટ હોય. તો કે બેટા હું એપલની વાત કરું છું, સફરજન તે જોયું છે? તો કે યસ ટીચર મેં જોયું છે. તો કે કેવી રીતે વ્હાઇટ હોય? તો કે કાપો ને તો કે અંદરથી વ્હાઇટ હોય. કોમા કરીને મેં એસે પૂરો કર્યો. પછી એવું લખ્યું આપણી સ્ટેન્ડર્ડાઇઝ એક્ઝામ પેટર્ન આ છોકરાને ફેલ જાહેર કરશે, પણ એકચ્યુઅલી આ છોકરો આઉટ ઓફ બોક્સ થિંકિંગ ધરાવે છે. એસેનું થીમ શું હતી? મેં પહેલું જ એક્ઝામ્પલથી મારો સ્ટેન્ડ ક્લિયર કર્યો. એસેની શરૂઆત કરી. કેવી રીતે શરૂઆત કરી? કોઈ પણ યુપીએસસીના હજારો છોકરા જે મારા કરતાં બ્રિલિયન્ટ હશે, નો ડાઉટ 100% બ્રિલિયન્ટ હશે, જીએસ નોલેજ ફોલેજ બધી વસ્તુમાં, પણ અલગ તો પેપર થયું ને. પેપર ચેકર ક્યારનો તપાસીને રસ્તો પડ્યો ને મારી વાતમાં. અચાનક એલર્ટ થઈ ગયો, આમ મજા આવી ગઈ, બેસી ગયો સરસ રીતે, રસ જાગ્યો. હવે મેં આખામાં શું લખ્યું? તો આગળની આખી એક્ઝામ પેટર્નમાં જીએસનું નોલેજ તો હોય, યુપીએસસીની આટલી સારી 3-4 વર્ષ તૈયારી કરતા હોય, બરાબર? તો જીએસ તો બધા લખ્યા જ કે એક્ઝામ પેટર્ન એટલે સ્કૂલ, કોલેજ, હાઈસ્કૂલ, રિસર્ચ જે બધા લેવલની હોય, પછી વિદેશની યુનિવર્સિટી સાથે કલ્પનાઓ, આ બધું જ. પણ એમાં વચ્ચે છે ને બધી જગ્યાએ મારા જ એક્ઝામ્પલો લખ્યા. મારા એક્ઝામ્પલો એટલે મેં પહેલું જ એક્ઝામ્પલ એવું લખ્યું કે ભાઈ સ્કૂલની અંદર ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય કે જે બહુ હોશિયાર હોય, આઉટ ઓફ બોક્સવાળા હોય. જે હું એક વિષયમાં હોશિયાર હતો, મેથ્સમાં. મારા સ્કૂલિંગ દરમિયાન હું જ્યારે સાયન્સમાં હતો તો મને કેમિસ્ટ્રી ના આવડતું, મને ફિઝિક્સ ઓછું આવડતું, કેમિસ્ટ્રીમાં બહુ ઓછું, ફિઝિક્સમાં 50-50, બાયોલોજીમાં હું એકો 100માંથી 100 આવતા પહેલેથી જ એક્ઝામ્પલ. એમ 10મા ધોરણ સુધી સ્કૂલમાં એવું મેથ્સમાં 100માંથી 100. અને કેવા 100માંથી 100 કે તમે કદાચ સ્કૂલમાં તમારામાંથી કોઈને એવો અનુભવ હોય કે અમુક 5-7 છોકરાઓ એવા ખબર છે આમ ઇક્વલી હોય કે સાહેબ સવાલ પેલો લખે દાખલો તો તરત 10 પેલો બોલે, પેલો ખબર આમ અંદર એક અનચેલેન્જ કોમ્પિટિશન જ ચાલતું, પહેલાં કોણ બોલી જાય એમ જ મજા આવતી હોય. પાછા ખાસ ફ્રેન્ડે હોય. તો અમારા લોકોને આવું ચાલતું. તો જસ્ટ કલ્પના કરતાં સિરિયસલી અમે 5-7, આમ તો 10-12 જણા કન્સિડર કરો, પણ 5-7 જણા તેવા હતા કે જેને કાગળ ને પેને લેવું ના પડે, સાહેબ અઘરામાં અઘરી રકમ લખે ને એમ જ બોલી જાય. એટલા અમે ડૂબેલા હતા ને એટલા હોશિયાર હતા. તો આ જસ્ટ મારા મગજમાં મેથ્સ ચાલતું હતું એટલે મેં અંદર એવું લખ્યું કે આપણી જે એક્ઝામ પેટર્ન કે આપણું કરિક્યુલમ જે છે ને એ એવરેજ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ગુડ, સારો હેતુ છે, કારણ કે 70-80% લોકો બિલો એવરેજ છે, નબળા છે. હેતુ એવો છે કે નબળા લોકોને ઉપર લાવવાનો છે. પણ આને એન્ફોર્સ કરીએ છીએ, એક જ એક્ઝામ રાખીએ છીએ, 2-3 લેવલની નથી રાખતા. તો એનું નુકસાન એવું છે કે જે અબો એવરેજ છે ને એને તમે ખેંચીને નીચે લાવો છો. મારી મેથ્સની સખત ક્યુરિયોસિટી હતી, પૂરી ના થઈ અને પછી 0 થઈ ગઈ. બરાબર, મને કોઈએ શીખવાડ્યું નહીં. ઓલિમ્પિયાડ એક્ઝામ આવે ને પેલી આવે ને બીજી આવે ને ત્રીજી આવે, કાં તો એવું જ એક્ઝામ પેટર્ન જે આ લેવલનું મેથ્સ કવર કરે તો એને લેવલ 2નું મેથ્સનું એક્ઝામ આપવાનું. અથવા બોર્ડની અંદર 3 લેવલના મેથ્સ હોય, જેને જે ઓપ્ટ કરવું એ ઓપ્ટ કરી શકે. હોત તો આવું કદાચ, સમજ્યા? તો મેં કીધું આપણી એક્ઝામ પેટર્નમાં જ પ્રોબ્લેમ છે કે અબો એવરેજવાળા નીચે લાવી દે છે. પછી મેં એવું કીધું જે હોશિયાર છોકરો ને ક્લાસનો એને પેરા ટીચર બનાવી દે. પેરા ટીચર એટલે શું? તું મોનિટર, અથવા તું જા સ્ટાફ રૂમમાંથી સૂતળી લઈ આવી, બધાને સ્વાધ્યાયપોથી ભેગી કરી લે, સ્વાધ્યાયપોથી ભેગી કરીને ઉઘરાઈ દે, જે બી કંઈ. ટીચરનું પર્સ લઈ આવી જાય લોકર ખોલીને તો મજા આવે, મધુબેનનું પર્સ લઈ આવ્યો હું એમ. બરાબર? તો આવા મારા જેટલા સ્કૂલ કોલેજના એક્સપિરિયન્સીસ હતા, મેં જે એસએની થીમ હતી ને એના રિલેવન્ટ સાયન્સમાં જ મેં મારા એક્ઝામ્પલે લખ્યા, પ્લસ મારું જીએસનું નોલેજ લખ્યું આખા પેપરની અંદર. તો સેમ તમને જે પણ ક્વેશ્ચન પૂછાય છે એમાં જીએસની બાઉન્ડ્રી દાયરા તો છે જ, પણ એમાં જે પેલું શાક ના હોય કે નોર્મલ શાકને બનાવી નાખે, એની કરતાં નાના મોટા મસાલા નાખે તો એ શાકનો ટેસ્ટ કેવો હોય, કરી જોરદાર બનાવે તો શાકનો ટેસ્ટ કેવો હોય, દરેક વસ્તુમાં એવું મેટર કરે છે. બરાબર? તો નોર્મલ જીએસ હોય એની અંદર તમે તમારા એક્સપિરિયન્સીસ, તમારા અનુભવો, તમારી લાઈફની સ્ટોરી, તમે એક્સ્ટ્રા રીડિંગ કર્યું છે એ વસ્તુ, તમે કરંટમાં એક્સ્ટ્રા વાંચ્યું છે એ વસ્તુ, આ બધી જ વસ્તુ એન્ડ કરો. હવે તમે જુઓ તમારો જવાબ કેવો બને છે. જે આખા ગુજરાતમાંથી કોઈએ ના લખ્યો હોય તમારો જવાબ હશે. અને દરેક ફોર્મેટમાં, દરેક સબ્જેક્ટમાં આ જ વસ્તુ કરવાની છે. તો પહેલું તો મેં એક હાર્ડ ચોઇસ લીધી, અઘરો સવાલ એટેમ્પ્ટ કર્યો. બીજું, મેં આઉટ ઓફ બોક્સ શરૂઆત કરી દીધી. અને ત્રીજું, મેં અંદર મારા પોતાના એક્સપિરિયન્સીસની વાત કરી. જો આટલી વસ્તુઓ તમે કરી શકો ને તો 100% તમારો આન્સર ડિફરન્ટ, અલગ જ હોય. તો હવે આની અંદર
તમે જસ્ટ વિચાર કરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું સ્વરૂપ અને પરિણામો. બરાબર, તો આમાં કીવર્ડ પકડવાના છે. કીવર્ડ 2 થયા, એઆઈ અને ક્રિએટિવિટી, સર્જનશીલતા. પણ એઆઈ ક્રિએટિવિટીને ગમે તે રીતે નથી લખવાનું, એનું સ્વરૂપ અને પરિણામો એ લખવાના છે. તો પહેલું, એઆઈ અને ક્રિએટિવિટી પોઝિટિવ છે, નેગેટિવ છે. પોઝિટિવ કેવી રીતે છે? બરાબર, તો એ પહેલાં તમને એઆઈ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો ક્રિએટિવિટી અને સ્કિલ મોટા ભાગે એક વસ્તુ થઈ. આમ ડિફરન્ટ છે પણ થોડોક બારીક ભેદ છે. બરાબર, સ્કિલ કરતાં હાયર સ્વરૂપ થયું ક્રિએટિવિટી. બરાબર, મારી પેઇન્ટિંગની સ્કિલ છે, તો પેઇન્ટિંગની સ્કિલમાં વધી વધીને હું કોઈ વસ્તુને જોઈને સરસ પેઇન્ટિંગ દોરી શકું, તો એવું ને એવું પેઇન્ટિંગ. પણ મારી ક્રિએટિવિટી એટલે શું? હું ઇમેજિન કરીને કંઈક આઉટ ઓફ બોક્સ જોરદાર પેઇન્ટિંગ કરી શકું છું. ધેટ ઇઝ માય ક્રિએટિવિટી. મારું નવું ક્રિએશન, મારું કંઈક નવું સર્જન થયું. ઓકે, તો એઆઈ શું કરશે? તો એઆઈ એ હવે ફ્યુચરમાં, આની પહેલાં જે મિકેનાઇઝેશન આવ્યું ને, મતલબ ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, ઇન્ડસ્ટ્રીઝ બની, મશીનો આવ્યા, તો મશીનોએ કોને રિપ્લેસ કર્યા? બ્લુ કલરવાળાને, મજૂરોને રિપ્લેસ કર્યા. બરાબર, મજૂરોની જગ્યાએ મશીનો આવી ગયા. પણ હવે એઆઈ કોને રિપ્લેસ કરશે? તો વ્હાઇટ કલરવાળાને. એઆઈ કાલ સવારે રિપ્લેસ કરશે ડૉક્ટરને. ડૉક્ટરની જરૂરત નહીં પડે, પેથોલોજિસ્ટની જરૂરત નહીં પડે. પેથોલોજિસ્ટ તો હજી નાની ભૂલ કરશે, પણ એઆઈ કોઈ દિવસ કોઈ પેલું ડાયગ્નોસ કરવામાં કોઈ જ ભૂલ નહીં કરે. લોયરની જરૂર નહીં પડે. હજારો જૂના સુપ્રીમ કોર્ટના રેફરન્સો, અમેરિકાની કોર્ટના રેફરન્સો, આ કોર્ટના રેફરન્સો કોઈ લોયર ના કરી શકે. જેની પાસે મોટી ફોજો એ કરી શકે. બરાબર, પણ હવે તો એની જરૂરત નહીં પડે. એઆઈ એવા એક્ઝામ્પલ્સ આપશે. 1750નું એક્ઝામ્પલ આપી શકે, મે બી આવતીકાલે જાપાનની કોર્ટે આપ્યું છે એનું એક્ઝામ્પલ આપી શકે. એવા હજારો રેફરન્સીસ આપી શકે. તો વકીલને, સીએને હવે એક નવું એઆઈનું સોફ્ટવેર આવ્યું જેનું નામ ડેવિલ છે, એ કોડિંગ કરશે. તો આઈટીવાળાની એ જરૂર નથી, એ જ કોડિંગ કરી નાખશે. હવે બીજું, ક્રિએટિવ ફિલ્ડમાં એઆઈ ક્યાં છે? તો ક્રિએટિવ ફિલ્ડ નાની મોટી જે ઇમેજ બનાવવામાં આવે, જે વિડીયો બનાવવામાં આવે, જે ક્રિએટિવ્સ બનાવવામાં આવે, બરાબર, એ બધા જે વિડીયો એડિટર હોય, ડિઝાઇનર્સ હોય છે ને, એ બધા કરતાં એઆઈ આમ 2 સેકન્ડમાં આપણે 4 પ્રોમ્પ્ટ લખીએ ને તો તરત આખી ઇમેજ બની જાય જોરદાર. એની જરૂર જ નથી. આ તો મેં તમને ખાલી ગ્રાફિક ડિઝાઇનરની વાત કરી, વિડીયો એડિટરની વાત કરી. આર્કિટેક્ટ, બરાબર, આર્કિટેક્ટ જેવું ના બનાવી શકે ને, અને એને બનાવતા એનો ટાઈમ, સમય, અઠવાડિયું, મહિનો લે, એઆઈ તમને 10 સેકન્ડની અંદર તમે જે કહેશો, હવે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ઘરની ડિઝાઇનિંગ, બિલ્ડિંગની ડિઝાઇનિંગ, કે તમારે આખું નવું બુર્જ ખલીફા બનાવવું છે, બુર્જ ખલીફાની ડિઝાઇનિંગ, પેઇન્ટિંગની વાત કરો, જે તમે ક્રિએટિવ ફિલ્ડ તમે કન્સિડર કરો એ ક્રિએટિવિટી થાય. તમે એઆઈનો ઉપયોગ નહીં કરો ને ચેટ જીપીટીનો ક્યારેય. ચેટ જીપીટીમાં તમે લખો રાઇટ એ બુક ઓન એઆઈ, આખી ચોપડી તમને લખી દેશે. કેટલી વારમાં ખબર છે? 15 સેકન્ડમાં. મોબાઈલમાં ટ્રાય કરજો, 15 સેકન્ડમાં આખી ચોપડી. રાઇટ એ બુક ઓન એજ્યુકેશન અથવા રાઇટ એ બુક ઓન જીપીએસસી પ્રિપરેશન ઇન ગુજરાતી લખો. ગુજરાતી ભાષામાં 1 મિનિટમાં તમને 200 પેજની બુક લખી દેશે. 1 મિનિટમાં. તમે ખાલી જુઓ તો તમને ખબર પડે કે આ શું સવાલ પૂછ્યો છે. ચેટ જીપીટી ફ્રી એપ્લિકેશન જ છે, 3.5 વર્ઝન ફ્રી છે. કેટલી અનહદ ક્રિએટિવિટી છે. તો આ પોઝિટિવ આસ્પેક્ટ કીધા, પણ હવે આના નેગેટિવ આસ્પેક્ટ છે કેટલાય. બરાબર, તો સૌથી મોટો નેગેટિવ આસ્પેક્ટ કયો? એઆઈની અને ક્રિએટિવિટીની જ વાત કરીએ આપણે એમ. એક્ઝેક્ટ. એ તમે કીધું એ તમે એન્ડમાં લખી શકો. એના દુરુપયોગવાળી વાત થઈ. બરાબર છે, દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ. એ એક મોટો લાર્જર પ્રોબ્લેમ છે ફ્યુચરની અંદર. બરાબર, પછી સૌથી મોટું નુકસાન તો તમે વિચાર કરો કે હ્યુમન ક્રિએટિવિટી જ ઘટતી જશે. બરાબર, અત્યારે જ ઘટી ગઈ છે. આજથી માંડીને 50-100 વર્ષ પહેલાં કેટલા સારા ગ્રેટ રાઇટરો હતા કે નહોતા? અત્યારના સમયની અંદર એવા ગ્રેટ રાઇટરો જોવા મળે છે? એવી શાયરી, એવા પોએમ, એવી કવિતાઓ એવું બને છે? હજી 50 વર્ષ પછી આમાં બનવા માંડશે તો
એ તો મેં તમને ખાલી કોમન ક્રિએટિવિટી કીધી, બુક્સ લખવાથી માંડીને બીજી કેટલી વસ્તુઓ, એવી તો કેટલીય ક્રિએટિવિટી જતી રહેશે. બીજું, ઘણું ક્રિએટિવ સર્જન જે છે ને, એ ક્રિએટિવ સર્જન એઆઈ ના કરી શકે. કેવું ક્રિએટિવ સર્જન? જે એક્સપિરિયન્સ બેઝ હોય, જે માણસના અનુભવો છે, જેમાં માણસના ઇમોશન છે. ઘણી શાયરી, ઘણી કવિતાઓ, ઘણી વસ્તુ જેમાં માણસના ઇમોશન છે, જેમાં માણસના અનુભવો છે, એ એઆઈ કે મશીન ક્યારેય ના લખી શકે. એ તો એ માણસે 70 વર્ષની કેરિયરની અંદર જે અનુભવો, ઇમોશન લીધા, એના બેઝ પર એણે કંઈક સર્જન કર્યું છે, એના બેઝ પર એણે કંઈક બુક લખી છે. બરાબર? જેમ કે સ્ટીવ જોબ્સની આત્મકથા, સ્ટીવ જોબ્સ લખીને ગયો હોય, શું એઆઈ લખી શકે? એ તો બોસ સ્ટીવ જોબ્સે જ લખી છે. એણે જ જીવનમાં અનુભવ કર્યા છે, એણે જ જીવનમાં હાર્ડ ચોઇસીસ આવી છે, લીધી છે, પ્રોબ્લેમ આવી છે, રસ્તા કાઢ્યા છે. ગાંધીજીની આત્મકથા તો યાર ગાંધીજી જ લખી શકે, અને એમાંથી જ પ્રેરણા મળે. એ કોઈ ફિક્શનલ કેરેક્ટર બનાવે બહુ મોટું મહાન વ્યક્તિત્વવાળું, અને એની સ્ટોરી ના લખી શકે કોઈ દિવસ. થઈ કેટલી એવી ક્રિએટિવિટી, કેટલી વસ્તુઓ છે જેને રિપ્લેસ, હ્યુમન ક્રિએટિવિટીને રિપ્લેસ ના જ કરી શકે. ઓકે, તો તમે આ બધી વસ્તુઓ ક્યાંય બુકમાં ક્યાંય લખેલી જોવા નહીં મળે. તમારે જ વિચારવાનું છે એઆઈ એટલે શું, અને તમારે આજુબાજુ દરરોજ કરંટ અફેર, ન્યૂઝપેપર, મોબાઈલની અંદર તમે એઆઈ વિશે શું જાણો છો અને શું તમારા ધ્યાનમાં આવે છે, એ જ બધા તમારા એક્સપિરિયન્સીસ તમારા વર્ડ્સમાં લખવાના છે. ઓકે, આ તો મેં મારા નોલેજવાળું કીધું, બરાબર છે. તમે ગામડાની અંદર તમે તમારી ક્રિએટિવિટી નથી જોઈ? ભરત, મમ્મી પપ્પા સાડી કરે છે ગામડામાં, એ ક્રિએટિવિટીનો એક ભાગ જ થયો છે ને. જો તમે ગામડામાંથી એ જોઈને આવ્યા હોય, શું એઆઈ એને રિપ્લેસ કરી શકે? ના કરી શકે. એવી કેટલીય વસ્તુઓ છે, બરાબર છે? ક્લિયર? તો આવા એસે જો પૂછાય છે, તો એસેની અંદર તમારે એસેના કીવર્ડ પકડવાના છે. કીવર્ડ પકડીને એ એસેના રિલેટેડ તમારે થોડું બ્રેન સ્ટ્રોમિંગ કરવાનું છે. હવે આ એક મેજર આસ્પેક્ટ થયો બ્રેન સ્ટ્રોમિંગ. અલગ અલગ આસ્પેક્ટ વિશે તમારે વિચારવાનું છે, અને અલગ અલગ આસ્પેક્ટ વિશે, જેમ કે પેલો જે એસે લખ્યો હશે પેપરમાં, આપણે બતાવ્યો ટોપરના પેપરમાં, તો એનો થોડો બ્રેન સ્ટ્રોમિંગ કરીને આઈડિયા બનાવ્યો છે કે હું આ ફ્લોમાં લખીશ. બાળકોનો પ્રોબ્લેમ, વાલીઓનો પ્રોબ્લેમ, સ્કૂલનો અને ટીચરોનો પ્રોબ્લેમ, સરકારનો પ્રોબ્લેમ, અને પછી એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લખ્યું એણે એ જ ઓર્ડરમાં. 5 પ્રોબ્લેમ કીધા અને એ જ 5 ફકરામાં નીચે પાછું એનું સોલ્યુશન કર્યું. તો આ બ્રેન સ્ટ્રોમિંગ કરીને એમણે એક સરસ ફ્લો અને પેટર્ન ડિસાઇડ કરી. એમ એઆઈની અંદર તમે એક ફ્લો અને પેટર્ન ડિસાઇડ કરો કે એઆઈના 5 ફાયદા એ પ્રોપર ફ્લોમાં હોવા જોઈએ, અને એઆઈના 5 નુકસાન જે પણ પ્રોપર ફ્લોમાં હોવા જોઈએ. બીજું આપણે જોઈએ સરોગેસીના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિણામો. હવે જો આની પહેલાં સરોગેસી, આ એટલા માટે પૂછાયું, સરોગેસીનો કાયદો હમણાં જ પસાર થયો, જસ્ટ 6 to 8 months બેક, મતલબ મેક્સિમમ 1 year નહીં થયું હોય, મોન્સૂન સેશનની અંદર પાસ થયો. તો એ જીએસમાં કેટલી વાર પૂછાઈ ગયેલું છે સરોગેસીવાળું. પણ એ સરોગેસીવાળું જીએસમાં કેવી રીતે પૂછાય છે? સરોગેસીના પ્રોબ્લેમ, એના માટે કયા કાયદા. ભારત છે ને સરોગેસીનું હબ બનતું જાય છે, બરાબર. બીજા બધા વર્લ્ડના ફોરેન કન્ટ્રીઝની અંદર સરોગેસીના કડક નિયમો છે, એટલે ફોરેનર્સ પણ અહીંયા સરોગેસી માટે આવે. કારણ કે ત્યાં સરોગેસી માટે કેવું થાય, તો ત્યાં સરોગેસી માટે જે સરોગેટ મધર હોય ને, એનું મેડિકલ કેર, એનું આ કેર, પછી ફ્યુચરમાં કાયદા એટલા સ્ટ્રોંગ છે, લિટિગેશન ને બધું. અહીંયા તો સરોગેટ મધરનું 100% શોષણ થાય. આણંદ કે અમુક એરિયામાં ફેમસ છે, તો અમુક જે લેડીઝ હોય એ વારંવાર 2 વાર 5 વાર 7 વાર સરોગેટ મધર બને, અને એને ડૉક્ટર પેલા કપલ પાસેથી લેતા હોય, એક્ઝામ્પલ તરીકે 10 લાખ રૂપિયા ફોર એક્ઝામ્પલ. સરોગેટ મધરને હાર્ડલી 25-50 હજાર 60 હજાર મળતા હોય. પ્લસ એ દરમિયાન પણ એની કેર પ્રોપર ના લેવાય, અને જેવું બચ્ચું આવી જાય પછી તો સાવ નહીં, ઝીરો કેર, એના કોઈ રાઇટ્સ નહીં, કશું જ નહીં. તો એના માટે સરકારે પ્રોપર નિયમ બનાવ્યા છે, બરાબર. એ સિવાય બીજા નિયમ એવો બનાવ્યા કે કોણ સરોગેસી ઓપ્ટ કરી શકે, બરાબર. તો એવા કોઈ કપલ કે જેને 100% મેડિકલ નિદાન થઈ ગયું છે, બાળક નથી કરી શકવાના, બરાબર. એવા અલગ અલગ નિયમો ઘણા બધા બનાવ્યા છે, એમાં ખાસ કરીને સરોગેટ મધરને ધ્યાનમાં રાખીને. પણ આ સવાલ નથી પૂછાણો. સવાલ જો બીજો પૂછાણો છે, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિણામો. જસ્ટ તમે ઇમેજિન કરો, એના સાયકોલોજીકલ થિંગ્સ પૂછાણી છે. સાયકોલોજીકલ થિંગ્સ એટલે શેના પર? તો સાયકોલોજીકલ થિંગ્સ એટલે આમાં કેટલા સ્ટેક હોલ્ડર ઇન્વોલ્વ છે, જેને મનોવૈજ્ઞાનિક અસર થાય. કેટલા સ્ટેક હોલ્ડર ઇન્વોલ્વ, કેટલા લોકો ઇન્વોલ્વ છે? સરોગેટ મધર,
જે કપલ છે એ, બરાબર, અને ત્રીજું જન્મનાર બચ્ચું. ત્રણેયના સાયકોલોજી ઇન્વોલ્વ છે. તો ત્રણેયની સાયકોલોજી પર શું અસર થાય? ઇમિડિયેટ અને લોંગ ટર્મ બંને. આપણે આપણા ઘરમાં કૂતરું કે બિલાડી રાખીએ ને 4-6 મહિના માટે, તો બી એટેચમેન્ટ થઈ જાય ને થોડા દિવસ દૂર જાય તો ના ગમે આપણને, બરાબર. તો એ લેડી તો એના 9 મહિના એના પેટમાં એ બાળક રાખ્યું હોય. બાળક રાખે શરૂઆતમાં ભલે કોમર્શિયલ પર્પઝ હોય જે હોય, પણ એ તો માતા જે લાગણી છે, શરીર છે, બાયોલોજી છે, સાયકોલોજી, આ બધું કામ કરે. પછી એને ફિલિંગ જન્મે તો પછી એને સેપરેશન, એન્ઝાયટી ને બધા ઘણા બધા સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય. આ જે સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય એનું કોઈ સોલ્યુશન ના હોય. અને ઘણા બધા મૂવીઝમાં કે એમાં તમે જોયું હશે પછી લેડી આપવાને ના પાડી દે, ભલે જે ડિસિઝન હોય ત્યારે, પણ પાછળથી ઇમોશનને, લાગણીને અટેચમેન્ટ થઈ ગયું હોય એમને. સામે બીજી સાયકોલોજી, જે મધર, જે એની બાયોલોજીકલ મધર નથી, એટલે આમ બાયોલોજીકલ કહી શકાય કારણ કે એમના જ પેલા બીજ અને સ્પર્મ એના હસબન્ડનું એનાથી બન્યા. પણ જે આ 9 મહિનાની એક જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસ જે લેડી છે એને મેન્ટલી પ્રિપેર કરે. અચાનક બચ્ચું હાથમાં આવી જાય તો માની ફિલિંગ ના આવે. એ તો 9 મહિનાની પ્રોસેસ છે, ડે ઇન ડે આઉટ 24 કલાકની પ્રોસેસ. ઓટોમેટિકલી એ ભગવાનની સિસ્ટમ, કુદરતની સિસ્ટમ, કે ઓટોમેટિક એ જે પેલી આપણે કહેવાય છે ને કે ખડખડ વહેતું ઝરણું હોય, ઉછાંછલી છોકરી હોય, ઓટોમેટિક પરિપક્વ સ્ત્રી બની જાય, આપણને ખબર ના પડે કે આ જ સ્ત્રી છે. એ પ્રોસેસ છે. લાગણી, કરુણા, બધા ભાવ ઓટોમેટિક જન્મે. હવે એમાંથી તો એ લેડી પસાર જ નથી થઈ. તો એની સાયકોલોજી શું હશે? બાળકની સાયકોલોજી શું હશે? બરાબર, કેટલી બધી ફેક્ટર્સ. બાળક જેની જોડે સંકળાયેલું, ચોંટેલું રહ્યું, જેની હૂંફ, જેની ફિલિંગ આવી, બરાબર, એનાથી અચાનક સેપરેશન ફીલ કરીને બીજા પાસે જાય છે. તો આવા આ આસ્પેક્ટથી તમને પૂછ્યું છે. તો હવે તમે વિચારો કેવા સવાલો પૂછાય છે. આ ફાયદાકારક છે. કેમ? કોમન જીએસનો સવાલ પૂછાણો હોય ને, એઆઈના લાભ અને ગેરલાભ, આવો પૂછાણો હોય ઉદાહરણ તરીકે, તો કદાચ તમારા કરતાં બીજો જે ગોખું માણસ છે, જે જીપીએસસી ક્લાસ 1, 2 કે યુપીએસસીની તૈયારી કરે છે ને, એ માણસ સારી રીતે પાસ કરી લે. કરી શકે કે ના કરી શકે? આપણા કરતાં કદાચ વધારે સારી રીતે. પણ એઆઈની ક્રિએટિવિટી પર અસર, તો એ બ્લેન્ક છે ને તમે બ્લેન્ક છો. થઈ ગયા બધા એક જ પાર, એક જ લેવલ પર. હવે તો આમાં કોણ જીતે? તો જે વધારે સારી રીતે જેણે પ્રેક્ટિસ કરી હશે, જેણે આવી રીતે બ્રેન સ્ટોર્મિંગની હેબિટ પાડી હશે, એ થાય. મારા એક લેક્ચરથી તમને બ્રેન સ્ટોર્મિંગની હેબિટ નહીં પડે. મારા એક લેક્ચરથી તમે, હું જે બોલી રહ્યું છે તમારા અંદર નહીં આવે. હું જે બોલું છું એ 2-3 વાર તમારે આના વિડીયો લેક્ચર જોવો પડશે. અને તમારે એ રીતે જ્યારે ને જ્યારે એસે તમે લખો ત્યારે પ્રેક્ટિસ કરવી પડશે. અને અઘરા એસેની પ્રેક્ટિસ કરો, સીધા પપલું એસેની પ્રેક્ટિસ ના કરો. એ કહેવત છે, એ સ્મૂથ સી કેન નેવર મેડ એ સ્કિલફુલ મરીનર. શાંત સમુદ્રમાં ક્યારે આવડતવાળો ખલાસી પેદા ના થાય. જે ખલાસીઓનું ટાઉન ગામ છે અને એનો સમુદ્ર હાવ શાંત જ છે, એ આરામથી જાય, જાળ નાખે, બહુ બધા માછલા પકડે. એને દાદા એ કરતા, એને બાપા એ કરતા, ને એ કરે, એને કશું ના આવડે. અને હવે ખરેખર ખતરનાક દરિયો હોય અને એની અંદર એ નાનું બચ્ચું બાપા જોડે દરરોજ જતું હોય અને એને સાંભળ્યું હોય કે આ દરિયો ભરખી ગયો, એને દાદાને, એને પપ્પાને, તો એના દરિયાની એ કિંમત હોય અને એને પોતાની જીવની એ કિંમત હોય અને પોતાની સ્કિલ પર એ વિશ્વાસ હોય. હવે એ માણસ કેવો સ્કિલફુલ હોય? તો પપલું એક્ઝામની પ્રિપરેશન નહીં કરવાની, પપલું ક્વેશ્ચનની પ્રેક્ટિસ નહીં કરવાની. પ્રેક્ટિસ કરવી હોય, પ્રિપરેશન કરવી હોય, તૈયારી કરવી હોય, તો પછી ખરેખર અઘરા જ ક્વેશ્ચન્સ માટે નહીં કરો. તો કદાચ એવું થશે કે આવું અઘરું પેપર આવશે, બીજા ગામ કરતાં 100% તમે આગળ હશો અને તમને બહુ ઇઝી અને કેકવોક લાગશે પેપર. ક્લિયર? ચલો, આ સેમ બીજું પેપર છે જેની અંદર કેવા એસે પૂછાણા છે? બેંકોના વિલીનીકરણના લાભાલાભ. ઓકે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય વધારવા માટે જરૂરી પગલાઓ. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતો ન પોષ્યતી મારુત. મને નહીં ખબર આ શું છે, બરાબર. ડિજિટલ ઇકોનોમીના પ્રશ્નો અને પડકારો, ગુજરાતનો આર્થિક ઇતિહાસ, પ્રમુખ સ્થિત્યંતરો. આ સેમ સવાલ ભારતનો આર્થિક ઇતિહાસ, પ્રમુખ સ્થિત્યંતરો એકવાર પૂછાઈ ગયેલું છે. એટલે એમણે સેમ સવાલમાંથી બીજું. એટલે આ હું તમને સાયકોલોજી કહું, પેપર ચેકરની, પેપર સેટરની એક જસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે.
કે તમે તમારા નોન કોઈ પણ સ્કૂલ કોલેજના પ્રોફેસરનું એક્ઝામ્પલ લઈ લો, કાં તો દિલ્હીના પ્રોફેસરનું એક્ઝામ્પલ વિચારો કે જીપીએસસી એના સંપર્ક કર્યો છે કે ભાઈ મારે પેપર કાઢવું છે, બરાબર? તો એ સાહેબ કેવી રીતે પેપર કાઢશે? જૂના પેપરો તો જોશે ને કે કયા પ્રકારના સવાલો પૂછાય છે, ટ્રેન્ડ શું છે, સમજ્યા કે નહીં સમજ્યા? બરાબર. તો એ જૂના પેપરોમાં જોવે કે ઉત્તરાયણ પહેલાંનું જાહેરનામું છે તો એને મગજમાં કોઈ રિસેન્ટ ઘટનાનું જાહેરનામું યાદ આવી જાય, બરાબર કે નહીં? એને ખબર છે કે ઈસરોની ફિસરોની મુલાકાત હોય તો એને લાગે ચલો મારે તો અઘરું બનાવવું છે, તો બીજી કોઈ સાયન્સ ઓર્ગેનાઇઝેશનની મુલાકાત કરી નાખે અઘરાવાળી, સમજ્યા? એ પ્રમાણે જ ક્વેશ્ચન્સ બને. તો તમે જેટલા, તો તમારે પ્રેક્ટિસની વાત મેં હમણાં કીધી ને કે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે, એક જ પ્રેક્ટિસ કરવાની છે. તમે જૂના જીપીએસસીના પેપરોની પ્રેક્ટિસ કરશો ને એટલે ઇનફ છે. 5 જીપીએસસીના છે, 3-4 ડીવાયએસઓ, 3-4 એસટીઆઈ, આટલું જ ભેગું કરો, બરાબર? તો ટોટલ કેટલા પેપર થઈ ગયા? 12-15 પેપર થઈ ગયા. એ 12-15 પેપરમાંથી 5-5 એસે ગણો, બરાબર? 15-5 = 75 એસે તો તમે તૈયારી એ નહીં કરો, બીજું કશું જ નહીં કરવાનું. આટલા જ લેટર, આટલા જ વિચાર વિસ્તાર, આટલા જ ફોર્મેટ કરો, એક્ઝેક્ટ એપ્ટ પ્રિપરેશન થઈ તમારી. ક્લિયર? અને આટલું તમે લખ્યું હશે ને તો ઓટોમેટિકલી તમારા મગજમાં એ પિક્ચર થપાતું જાય કે કયા પ્રકારના વિચાર વિસ્તાર પૂછાય છે. ઓકે, આવા જ અહેવાલ, તો તમને ખબર પડી 4 પ્રકારના જ અહેવાલ પૂછાણા છે મોટે ભાગે. તો હવે ઓટોમેટિકલી ન્યૂઝપેપર તમે વાંચતા હશો ને તો તમને ખ્યાલ આવે ઓકે આ અહેવાલ તો પૂછાઈ શકે એવો છે, આ અહેવાલ તો આવી શકે એવો છે. ઓકે, યોગવાડો, ગુજરાતમાં પ્રવાસી પક્ષીઓનું વિશ્વવાડો, આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પેપર લેવાનું હશે, બરાબર? કોવિડ-19 પછી વિશ્વમાં આવેલા મહત્વના પર્યાવરણીય પરિવર્તનો, જો સારો ક્વેશ્ચન પૂછાણો. કોવિડની બધી અસરો પૂછાય, બરાબર? આર્થિક ઇમ્પેક્ટ થઈ, બધાને ખબર છે, ઇન્ડસ્ટ્રી પર, એજ્યુકેશન પર, માનસિક કેટલીય. પણ કોવિડની એન્વાયરમેન્ટ પર શું અસર થઈ? ઓકે, કાલ સવારે કોવિડની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પૂછે. સાયકોલોજીકલ ઇમ્પેક્ટ તો અલગ અલગ વર્ગમાં અલગ અલગ જગ્યાએ, પણ આ પર્યાવરણીય અસરો શું થઈ? સૌથી પહેલાં તો પોઝિટિવ થઈ. કોવિડ દરમિયાન ખબર છે પોઝિટિવ ઇમ્પેક્ટ તો કેટલા વિડીયો આપણે જોતા હતા, બધા પ્રાણીઓ સિટીમાં આવવા માંડ્યા હતા, જોયા હતા વર્લ્ડના અલગ અલગ વિડીયોઝ કેટલી જગ્યાએ. તમે ચંડીગઢ, પંજાબ, હરિયાણા આસપાસના તમે જોયા હતા કોઈના વિડીયો? હિમાલય દેખાવા મળ્યો હતો ત્યાંથી. એ લોકોને ઇતિહાસમાં સદીમાં ક્યારેય હિમાલય નહોતો દેખાણો. એ લોકોને પોતાના ઘરથી દૂર સુધી હિમાલયની હોરિઝોન પર દેખાવા મળ્યો, કારણ કે વચ્ચે આખું પોલ્યુશન જ ઝીરો થઈ ગયું. તો તમે એન્વાયરમેન્ટના જેટલા આસ્પેક્ટ તમે કન્સિડર કરો એ બધા આસ્પેક્ટ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ અને નેગેટિવ ઇમ્પેક્ટ જે તમને યાદ આવે બધી જ તમારે લખવાની છે. ભારતના બંધારણ, ભારતીય બંધારણ વર્તમાન સંદર્ભે સમીક્ષા. હવે આ બહુ જ ડિફિકલ્ટ અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન થયો. ભારતની બંધારણની વર્તમાન અત્યારની સમીક્ષા કરવાની છે. તો બંધારણ તો કેવડો મોટો વિષય થયો, કેવડો મોટો એટલે બંધારણમાં ભારતની બાઉન્ડ્રી આવે 1, 2, 3, 4 આર્ટિકલમાં, 5 થી 12 આર્ટિકલમાં સિટીઝનશીપે આવે. તો વર્તમાન સંદર્ભે બાઉન્ડ્રીની વાત કરો, વર્તમાન સંદર્ભે સિટીઝનશીપની વાત કરો, વર્તમાન સંદર્ભે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરો, વર્તમાન સંદર્ભે અમુક 2, 4, 5 ડ્યુટીઝ એડ કરવાની જરૂર છે એવી કંઈ વાત કરો, બરાબર? વર્તમાન સંદર્ભે ડીપીએસપીની કંઈક વાત કરો, વર્તમાન સંદર્ભે તમે લોકસભા, આખું એક પાર્લામેન્ટ, એમાં લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ આવી ગઈ એની કંઈક વાત કરો, વર્તમાન સંદર્ભે સુપ્રીમ કોર્ટના રોલની વાત કરો, વર્તમાન સંદર્ભે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં 4-5 ઇન્સ્ટિટ્યૂટની વાત કરો, એને સ્ટ્રેન્થન કરવાની એવી કંઈ વાત કરો. વર્તમાન સંદર્ભે એવા મિસલિનિયસ આર્ટિકલ્સ છે જેમાં બધાને વોટિંગ રાઇટ્સ આપ્યા છે, ઇલેક્શનમાં ઊભો રહેવાનો અધિકાર આપ્યો છે, એવા જણાય લેંગ્વેજ છે ને, અલગ અલગ લેંગ્વેજના પ્રોટેક્શન્સ એની વાત કરો. છે ને કેટલા બધા મુદ્દાઓ, પણ હું જે બોલ્યો એ ફ્લોમાં થઈ, એક રીત થઈ કે એક ફ્લોમાં તમે બોલો છો તો પેપર ચેકરને લાગે ઓકે હા સરસ એક ફ્લોમાં જઈ રહ્યું છે. અને સમીક્ષા એટલે પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ બંને આસ્પેક્ટ વાત કરી શકો. ઓનર કિલિંગની સમસ્યા, પરિબળો, પ્રશ્નો અને પરિણામો.
આધુનિક મનુષ્યની ભૌતિકવાદી જીવનશૈલીના પરિણામો. ઓકે, તો અત્યારનો આધુનિક મનુષ્ય છે તો પહેલાં તો ભૌતિકવાદી જીવન એટલે તમને ખબર હોવી જોઈએ. ભૌતિકવાદી જીવન એટલે શું? હમ હમ બે ફરક છે. એક તમે એવું વર્ડ સાંભળ્યું હશે, કન્ઝ્યુમરિઝમ અને મટીરિયાલિઝમ. કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદ. ઉપભોક્તાવાદ એટલે શું? ઉપભોક્તાવાદ એટલે લોકોને ખબર જ નથી કે મારે કેટલી વસ્તુની જરૂર છે. આપણે બધાનું જ એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો આપણને ઘરમાં જરૂરી હોય ને એટલી વસ્તુ હશે. પહેલાં આપણા બધાના ઘરમાં ઉદાહરણ તરીકે એક જ ટુવાલ હોય. હજી બધાના ઘરમાં નહીં હોય, પણ જસ્ટ મારા મનમાં જે રેન્ડમ થોટ આવે છે એ કહું છું. એમ એક્ઝામ્પલ કે મારી પાસે એક જ ચપ્પલ હતા. ઓકે, 2018-19 સુધી એક જ ચપ્પલ હું પહેરતો. હવે એ મારા ફ્રેન્કલી બાથરૂમમાં જવાના ચપ્પલ હોય, ઘરમાં પહેરવાના ચપ્પલ હોય, બહાર જવાના ચપ્પલ હોય, વરસાદના ચપ્પલ હોય, લગ્નમાં જવાના ચપ્પલ હોય, બધા ચપ્પલ હોય. અમુક જોડી કપડાં હોય, અમુક વસ્તુઓ હોય. પણ હવે ઉપભોક્તાવાદી એટલે શું? ઓફરો, સેલ, મોલ કલ્ચર, બરાબર, આ બધી જ વસ્તુઓના કારણે હવે લોકો જરૂર કરતાં મલ્ટિપલ થિંગ્સ રાખે છે. એટલી, જેમ કે હેટ હોય તો 50 ટોપી હોય, ચશ્મા હોય તો 5 ચશ્મા હોય, શૂઝ હોય તો 10 શૂઝ હોય, આ હોય તો આટલી વસ્તુ હોય, કપડાં હોય, પિન હોય, બોરિયા હોય, બકલ હોય, પર્સ હોય, ઢુકડું હોય, પૂંછડું હોય. જસ્ટ ઇમેજિન કરો. આને ઉપભોક્તાવાદ કહેવાય કે જરૂર કરતાં વધારે વસ્તુઓનો માણસ પરચેસ કરે છે, સંગ્રહ કરે છે, અને એને નથી ખબર કેમ કરે છે. સમજ્યા? કારણ કે મોલમાં લેવા ગયો એક જ વસ્તુ ધારીને, પણ બીજી અનનેસેસરી વસ્તુઓ લઈને આવે. કેમ? કારણ કે 200 ઉપર ચોકડી મારીને 40 લખ્યું હોય એટલે એનું થાય, લે આ તો લઈ લઉં. ઓકે, તો આ ઉપભોક્તા. હવે મટીરિયાલિઝમ ને આ બંનેમાં ફરક શું? તો મટીરિયાલિઝમ એટલે ભૌતિકતાવાદ, કે જેમાં હ્યુમનના ઇમોશન્સ, નેચર, લાગણીઓ, આ બધી જ વસ્તુ કરતાં જ્યારે કોઈ ફિઝિકલ વસ્તુઓને વધારે મહત્ત્વ આપવામાં આવે ને, એ માનસિકતાને ભૌતિકતાવાદી માનસિકતા કહેવાય. સમજ્યા? હવે કે માણસને અસલી ખુશી એને મોમેન્ટ્સમાં નહીં ખબર પડતી કે ફેમિલી જોડે હું ખાલી ચેસની ગેમ કે પત્તાની ગેમ રમું તો એક લાગણી, કે એક ખુશી ડેવલપ થઈ, મેમરીઝ ડેવલપ થઈ, બરાબર. પણ એની જગ્યાએ માણસ શું કરે છે? તો કે બહાર ફરવા ઉપડે. એક્ઝામ્પલ. અને બહાર ફરવા ઉપડતો હોય ત્યારે શું કરે? એક જગ્યાએ ઊભો જ ના રહે. એ જગ્યાએ ના માણે, એ દ્રશ્ય ના માણે, એ એટમોસ્ફિયર, એ હવા, એ ફિઝા, જે બી કહ્યું એ ફીલ જ ના કરે. દોડ જ કરતો હોય. 4 જગ્યા જોઈ લે છે, 15 જગ્યા જોઈ લે, અને જગ્યાએ ના જોતો હોય, ફોટા જ પાડતો હોય. એણે જોયું જ ના હોય એ જગ્યા શું છે. ત્યાં સરસ સનસેટ પોઈન્ટ ઉપર એક બાકડો હોય, બાકડા પર બેસીને સનસેટ તો જોયો જ ના હોય. તમે જોયું ને? સનસેટ કોઈ નહીં જોતું. કોણ આમ શાંતિથી આમ બેસીને મસ્ત સૂરજને આમ જતા જોવે છે? નહીં, ફોટા પાડે ને આમ સૂરજ સામું રહે, અહીંયા સૂરજ આવો જોઈએ ને અહીંયા સૂરજ આવો જોઈએ ને અહીંયા સૂરજ આવો જોઈએ. સૂરજ ઉપર તો ધ્યાન જ ના ગયું હોય. તો હું જસ્ટ આ તો એક્ઝામ્પલ આપું છું, બરાબર. એમ જે એકચ્યુઅલી જે મટીરિયલિસ્ટિક થિંગ્સ છે એનું વધારે મહત્ત્વ છે. વ્યક્તિનું, સમાજનું, ફેસ્ટિવલનું, જે એકચ્યુઅલ જે થિંગ્સ છે ને એનું મહત્ત્વ ના હોય, એને ભૌતિકતાવાદી જીવનશૈલી કહેવાય. એના પરિણામો શું છે એ સવાલ પૂછ્યો છે. ઓકે, ગાંધીજીના વ્યક્તિત્વના કયા પાસાઓને લીધે અદ્વિતીય બન્યા? કેટલાય પાસાઓ છે, પણ આપણે યુનિક, આઉટ ઓફ બોક્સ, કંઈક ડિફરન્ટ, બહુ જ સરસ એવા પાસાઓ લખવા પડે. તો હવે જો મહાન કેરેક્ટરો છે ને એના વિશે તમારે એવું કંઈક વાંચવું પડે જે બીજા બધા કરતાં ડિફરન્ટ હોય. ઓકે, કોમન વસ્તુ તો લખો, સત્ય અહિંસા તો લખો જ. એ ના લખો તો એને એવું લાગે કે આણે મેઇન પોઈન્ટ મિસ કર્યા છે. પણ સત્ય અહિંસા સિવાય બીજા 1-2 પાસા એવા લખો જે બીજાએ ના લખ્યા હોય, બરાબર. સત્ય અહિંસાની અંદર કદાચ 1-2 એક્ઝામ્પલ, 1-2 વાતો એવી કરો જે બીજા કોઈએ ક્યાંય ના કરી હોય. સમજ્યા? એવી કઈ વસ્તુઓ તમે વિચાર કરો. જેમ કે એક એક્ઝામ્પલ, ગાંધીજીએ 1928 પહેલાં એના જેટલા રાઇટિંગ હતા ને એ બધા જ રાઇટિંગની અંદર ગાંધીજી શું કહેવા માગતા હતા? તો ગાંધીજી છે ને ઈશ્વરમાં બહુ શ્રદ્ધા ધરાવતા હતા, બરાબર. અને ગાંધીજી શું લખતા હતા? કે ભાઈ સત્ય એ ઈશ્વર છે, સત્ય એ ઈશ્વર છે. આવું એના બધા જ રાઇટિંગ્સની અંદર હોય. અને સત્ય ઈશ્વર જે કલ્પના ક્યાંથી આવી?
તો કે સત્યમ શિવમ સુંદરમ એ જે એન્શિયન્ટ કલ્પના છે એની અંદરથી એવું છે કે ભાઈ ઈશ્વરની અંદર જેટલી વસ્તુ સાચી છે, જેટલી વસ્તુ સુંદર છે, આ બધામાં ઈશ્વરનો વાસ છે. બરાબર, એ કન્સેપ્ટમાં એ સત્યનું મહત્ત્વ આપતા હતા. બરાબર, પણ સત્ય ઈશ્વર છે જ્યારે એવું બોલે ને ત્યારે સત્ય કરતાં ઈશ્વરનું મહત્ત્વ વધી જાય. કારણ કે ઈશ્વર એક લાર્જર અમ્બ્રેલા છે, એની અંદર ઘણી બધી વસ્તુ આવી ને એમાં એક સત્ય છે. સમજ્યા હું શું કહેવા માગું છું? પણ 1928 પછી ગાંધીજીએ પોતાના રાઇટિંગ અને સ્પીચમાં એવું કીધું, બરાબર, કે ઈશ્વર એ સત્ય છે. તો એની સત્ય વિશેની એનો જે વિશ્વાસ છે ને એ વધારે ને વધારે વધતો ગયો. સત્યમાં એમની જે શ્રદ્ધા છે, બરાબર, એમના સત્યનું જે મૂલ્ય છે એ વધારે ને વધારે સ્ટ્રોંગ થતું ગયું. આવું ક્યારેક જો આવા આસ્પેક્ટ તમે સત્યમાં લખો, અહિંસામાં આવા કોઈ આસ્પેક્ટ તમે લખો, બરાબર, જે બીજા કોઈએ ના લખ્યા હોય, તો ગાંધીજી વિશે વાંચો, સરદાર પટેલ વિશે વાંચો, આંબેડકર વિશે વાંચો, બરાબર, જે 4 પર્સનાલિટી તો છે ને આપણા સિલેબસમાં જ, ઓકે, તો એમના વિશે જ્યારે વાંચો ત્યારે એવા આસ્પેક્ટ વાંચો જે બીજા કોઈએ ના લખ્યા હોય. અને એમને હું આજે બોલો છો એ ક્યાંયથી નથી, ઇગ્નુનું મટીરિયલ છે એની અંદર જ છે. તમે કોઈ પણ ગાંધીજીના થોટ સર્ચ કરશો ને તો ગૂગલમાં પહેલાં 5 રિઝલ્ટમાં ઇગ્નુનું એક મટીરિયલ જ આવશે સીધું ડાયરેક્ટ, અને નાનું જ છે 8 પેજનું, સિમ્પલ. ઓકે, ડાયસ્પોરાનો આરંભ, વિકાસ, પરિણામો, ન્યાયિક પ્રક્રિયાના પ્રશ્નો, ઉપાયો, ડિજિટલ યુગમાં બાળકો પરંપરાગત રમતોને લોકપ્રિય કરવા અંગેના આ પેલો આન્સર લખ્યો તો એ જ થયો. ઓકે, ડાયસ્પોરાનો આરંભ, વિકાસ અને પરિણામો. ગુજરાતી ડાયસ્પોરા એટલે એવું કહેવા માગે છે કે જે ગુજરાતી લોકો જે વિદેશમાં જઈને વસી ગયા છે હંમેશા માટે, જેમ કે તમારો મારો ફ્રેન્ડ કાકા બાપાના છોકરા છોકરીઓ જે ત્યાં એજ્યુકેશન વિઝા લઈને ગયા છે, એ ડાયસ્પોરા ના કહેવાય. ડાયસ્પોરા એટલે કે એવી બીજી ત્રીજી પેઢી આપણા કોઈ કાકા કે ડોહા કે જે 1960, 70, 80માં ગયા છે અને હવે ત્યાં વસી ગયા છે, એને ગુજરાતી ડાયસ્પોરા કહેવાય. મે બી 100 વર્ષ પહેલાં ગયા હોય ને એ બી એને ડાયસ્પોરા કહેવાય. બરાબર, તો એવા તો કેટલાય ગુજરાતી ડાયસ્પોરા છે વર્લ્ડમાં. તો ગુજરાતી ડાયસ્પોરા તો વર્ષોથી છે. અંગ્રેજો આવ્યા એ બધા ભૂલી જાય. સિન્સ એન્શિયન્ટ ટાઈમ્સ આપણે મોસમી પવનો જેમ ચાલતા ને એ મુજબ ટ્રેડ થતો. મોસમી પવનો કેમ ચાલતા? આપણને ખબર છે વરસાદ આવે એટલે અત્યારે પવનો ક્યાંથી આવે? દક્ષિણ ગોળાર્ધમાંથી ઉપર આવે. કોરિયોલિસ ફોર્સના કારણે જમણી બાજુ વળી જાય. ખ્યાલ આવે ને? એટલે તમે જો કલ્પના કરો તો સાઉથ આફ્રિકા છે, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક ને બધા કન્ટ્રી છે ને, મડાગાસ્કર, ત્યાંથી પવનો આમ ક્રોસ થતાં ક્યાં પહોંચે? કેરળ પાસે. સમજ્યા અમે કલ્પના જે કરાવડાવીએ? ઓકે, અને સેમ એ મોસમી પવનો ઊંધા ચોમાસું પૂરું ક્યારે થાય? ઓક્ટોબર આસપાસ. તો આ પાછા ફરતા પવનો આપણે કહીએ છીએ. તો ત્યાર તો કંઈ મિકેનાઇઝ બોટ કે એવું હોય નહીં. તો આજથી માંડીને 2000-3000 એટલા વર્ષો પહેલાંની વાત છે. તો એટલા વર્ષો પહેલાં ઓક્ટોબર નવેમ્બર આસપાસ જ્યારે પવનો આવે ને તો સડવાળા વાહનોમાંથી બધા જ લોકો એ બાજુ નીકળે. એટલે ઓટોમેટિક ધીમે ધીમે ઓછા હલેસા મારવા પડે, ઓછું બળ કરવું પડે, એમ કરતાં કરતાં બધા ત્યાં પહોંચે. હવે ત્યાં પહોંચે 6-8 મહિના ત્યાં રહે, કારણ કે એનો ઓપ્શન જ નહીં, પાછા જઈ જ ના શકે. જ્યારે ફરી પાછા મોસમી પવનો આવે ને ત્યારે એ લોકો આવે. ખ્યાલ આવ્યો? તો 4-6 મહિના રહે ને, તો 4-6 મહિના એ માણસ શું કરે? બધું જ શીખીને આવે. આફ્રિકાવાળો માણસ એ ચોમાસામાં આવ્યો હોય, જૂન મહિનામાં પવનો હારે અને ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં એને પાછું જવાનું, 4 મહિના અહીંયા જ પડ્યો રહે. બધું શીખી જાય. ઘઉં ખાતા શીખી જાય, સોપારી ખાતા શીખી જાય, જે આપણા કલ્ચર હોય લુંગી પહેરતા શીખી જાય, કેરલામાં રહેતો હોય શીખી જાય નહીં. મારે કહેવાનો મતલબ બોલી, ભાષા, પહેરવેશ, રીતિ રિવાજો, ગીત, સંગીત, મ્યુઝિક, જે તમે શબ્દ ગણો બધું. ને આ ઢોલ વગાડવા મળે, ને ગરબા ગાવા મળે, બધું થાય ને. પોતાના કલ્ચરે લઈને આવે અહીંયા. ખ્યાલ આવ્યો? તો આ કલ્ચરમાં એક આસ્પેક્ટ તમને કીધો. એવું સેમ સાઉથ ઇસ્ટ એશિયા જોડે થતું. સમજ્યા? સાઉથ ઇસ્ટ એશિયા એટલે અહીંયાથી ફિલિપાઇન્સ, મલેશિયા, એ બધા દેશો જોડે થાય. ક્લિયર? તો ત્યારથી જ ઘણા બધા લોકો પછી ત્યાં વસી ગયા હોય. ત્યાં મોઝામ્બિકમાં કોઈ બેન ગમી ગયા અહીંથી જે ખલાસી ગયો હોય એને, તો ત્યાં રહી જાય. થયું ને? તો ડાયસ્પોરા ત્યાં વસી ગયો એ માણસ ત્યાં. બરાબર. બીજું બહુ મોટું ડાયસ્પોરાનું આદાન પ્રદાન અંગ્રેજો આવ્યા ત્યારે. જે કન્ટ્રીઝમાં અંગ્રેજો એટલે કે બ્રિટિશ હુકુમત હતી, બરાબર, એ બધી જ જગ્યાએ આપણે ડાયસ્પોરા બહુ છે. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, સાઉથ આફ્રિકા, આ બધા જ કન્ટ્રીમાં અત્યારે ગુજરાતીઓ જ છે.
અને ત્યાંના અંબાણી ને અદાણી ગુજરાતીઓ છે. મોસ્ટ ટોપ 10-15 પાવરફુલ પર્સન એ ગુજરાતીઓ છે. સેમ કેનેડામાં બ્રિટિશ શાસન, સેમ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ બ્રિટિશ શાસન, બરાબર. યુએસએ, યુકે પ્રોપર. તો કેટલા બધા કન્ટ્રીઝ જે છે, આ બધા કન્ટ્રીઝમાં બ્રિટિશ હુકુમતના કારણે બ્રિટિશ હુકુમત મજૂરો નહીં લઈ ગયા. અમુક સારા રાજા સારા ઘરના હતા, એ લોકો ભણવા માટે ગયા આ બધી જગ્યાએ, બરાબર. તો આવી રીતે આદાન પ્રદાન થયું ઘણા બધા સેન્સમાં, અને એના અંતે એ બધા ત્યાં વસી ગયા. તો આ બધાને ગુજરાતી ડાયસ્પોરા કહેવાય. ક્લિયર? હવે તમે સમજી શકો આરંભ, વિકાસ, પરિણામો. ક્લિયર? વન, નગર, સામ્ય, વૈષમ્ય, દિલ્હીનું પ્રદૂષણ, પ્રકૃતિ તું શું કરે મારી પ્રકૃતિની જ્યાં રામાયણ છે, પક્ષી લુપ્તતા, પરિબળો, ઇલાજો, ખોવાયેલો માનવી, ખોવાયેલી ઋતુઓ, 21મી સદીના પ્રથમ 2 દશકા જતા રહ્યા, સિનેમાનો સમાજ ઉપર પ્રભાવ, વરસાદ ભીંજવે. તો આ બધા જ તમારે જોવાના છે. આ જ્યારે પહેલી વાર એવું આવ્યું હશે ને ન્યૂઝમાં કે રોબોટે કાર્ડિયાક સર્જરી કરી, ખબર છે ને? એક સ્વામિનારાયણ હોસ્પિટલમાં, SGVP હોસ્પિટલે સૌથી પહેલાં કરી હતી કદાચ. પછી તો 1-2 ઘણા ન્યૂઝ આવ્યા. તો એ પણ ન્યૂઝમાં આવે. હવે આ કંઈ નવું નથી. મેં તમને કીધું બુધવાર અને રવિવારની પૂરતી તમે વાંચતા હોય 110% આર્ટિકલ આવ્યો જ હોય એની અંદર કમ્પ્લીટ. આ જ્યારે કોવિડ પછી ઇમિડિયેટલી ઓનલાઈન શિક્ષણની સમસ્યા ઉકેલ. તો તમે જે પણ એસે જોશો તમને એવું નહીં લાગે કે આ કોઈ ડિફિકલ્ટ છે. તો આ પીપીટી આખી શેર કરવામાં આવશે. ઓકે, તમારે કમ્પ્લીટલી આના રિલેટેડ એક્ઝામ મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો હવે લાસ્ટ તમને સેશન કરવાનું શું, પ્રિપરેશન કેમ કરવાની છે. તો પ્રિપરેશન કરવા માટે મેં તમને જે કીધું છે એ મુજબ તો તમારે ઓવરઓલ લાંબા સમય માટે ન્યૂઝપેપર વાંચશો. આના માટે ખાલી ગુજરાતી ન્યૂઝપેપર વાંચશો ને તો ઇનફ છે. એ દૃષ્ટિકોણથી તમારે જોવાનું છે, બરાબર. પણ બીજું ખાસ, જ્યારે સમય મળે, જ્યારે તમને બ્રેક લેવાનું મન થાય, જ્યારે તમે વાંચો છો ને થાકી ગયા છો, ત્યારે યુટ્યુબમાં જુઓ તો યુટ્યુબમાં, ગૂગલમાં જુઓ તો ગૂગલમાં તમારે પ્રોપર કીવર્ડ કરીને સર્ચ કરવાના છે કે ઝેન સ્ટોરી, બુદ્ધિસ્ટ સ્ટોરી, અરેબિક સ્ટોરી, આવા કીવર્ડ લખીને ઝેન સ્ટોરી ઓન એથિક્સ, જાપાનીઝ સ્ટોરી ઓન એથિક્સ, બુદ્ધિઝમ સ્ટોરી ઓન એથિક્સ, જૈન સ્ટોરી ઓન એથિક્સ, બરાબર. શોર્ટ સ્ટોરી ઓન એથિક્સ, શોર્ટ સ્ટોરી ઓન હ્યુમન વેલ્યુઝ, શોર્ટ સ્ટોરી ઓન વિમેન એમ્પાવરમેન્ટ, શોર્ટ સ્ટોરી ઓન ટેકનોલોજી. કેટલી આ બધી જો આવું તમે કરતા રહેશો ને તો સમજો 10 સ્ટોરી નકામી આવી. એ ફાસ્ટ વાંચીને જવા જ દેવાની. તમારે ઊભું ક્યાં રહેવાનું છે. જે બહુ નાની હોય, શોર્ટ હોય ને તમને એવું લાગતું હોય કે આને મને યાદ રહેશે, બરાબર, એને તરત ક્યાંક નોટ ડાઉન કરી રાખવાની. તો આ સ્ટોરીની વાત થઈ. સેમ આવી રીતે તમારે એક્સ્ટ્રા ટાઈમ હોય તો કોઈ ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં શાયરી, કોટેશન્સ, 2 લાઈન, આ બધું જ વાંચતું રહેવાનું. અને જ્યાં કોઈ જગ્યાએ કામ આવે, તમને એપ્ટ અને રિલેવન્ટ લાગે તો એક નાની ચોપડી, એક નાની ડાયરી એ સ્પેસિફિકલી આ જ વસ્તુ માટે હોવી જોઈએ. અને ત્રીજું, જે કરંટ અફેર્સના જે નાના મોટા હોય ને, જેમ કે મેં એક તમને ન્યૂઝપેપર સોલ્વ કરાવ્યું હતું, એ ન્યૂઝપેપરની અંદર એકાદ આવી સેમ તાઇવાનના એક સિટીની સ્ટોરી પણ હતી. તમે કદાચ ના જોયો તો યુટ્યુબમાં છે. મેં 15 દિવસ પહેલાં જ હાઉ ટુ રીડ ન્યૂઝપેપર લેક્ચર લીધો છે, બરાબર. તો એ રીતે તમે ન્યૂઝપેપર વાંચો ને તોય ન્યૂઝપેપરમાં ક્યાંક નાની સ્ટોરી મળી જાય. જેમ કે ન્યૂઝપેપરમાં એક નાની સ્ટોરી હોય કે ભાઈ એક ભાઈએ કોઈ ગામડાની અંદર આવું હતું અને એને પ્રાકૃતિક ખેતી કરીને ગામડાની શકલ બદલી નાખી. એક જગ્યાએ ગામડામાં પાણી જ નહોતું મળતું, તે ભાઈએ પોતાના ઇનિશિયેટિવ કરીને ત્યાં ખેત તલાવડી કરીને આ કરીને પાણી આવવા મળ્યું. ખબર છે ને આવી કેટલી સ્ટોરી હોય, એક માણસની હોય. આવી સ્ટોરી દેશની કે સિટીની પણ હોય કે ભાઈ આ દેશ કે તાઇવાનના આ સિટીની અંદર આ તકલીફો હતી પણ સરકારે આ પોલિસી શરૂ કરી, આમ કર્યું, આમ કર્યું. હવે તાઇવાન અત્યારે વર્લ્ડની અંદર સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે હબ બની ગયું છે. એવી જ સ્ટોરી હતી હું જે કહું છું ને ફ્રન્ટ પેજ ઉપર.
બરાબર છે. તો તમે ન્યૂઝપેપર વાંચતા હશો ને તો આવી કેટલીય સ્ટોરીઓ તમને ક્યાંક મળશે. જેમ કે 2 ઓક્ટોબર હશે, પછી 31 ઓક્ટોબર હશે, પછી વચ્ચે કોઈ કહાનીઓ, તો એમાં તમને ગાંધીજી, સરદાર પટેલ, આવી કેટલીય નાની મોટી સ્ટોરીઓ ન્યૂઝપેપરમાં જોવા મળશે. ફાસ્ટ વાંચીને એવું નાની સ્ટોરી, નાનું એનેક્ડોટ, આ બધી વસ્તુ લઈ લેવાની અને આની પ્રોપર સરસ નોટ્સ બનાવી દેવાની. આનું મહત્ત્વ શું છે? તો મેં તમને કીધું એમ એસેમાં ઓવરઓલ ગુજરાતીમાં છે, પણ હવે તમે બીજા ટોપરના પેપરો હું તમને જ્યારે જીએસ ને બધું ચાલશે ને ત્યારે બતાવીશ. આ શિવાંગી શાહનું પેપર હતું, એનો 3rd રેન્ક હતો જીપીએસસી ક્લાસ 1-2માં. અંકિત ગોહિલ, એ બંને બેચમેટ જોડે જ હતા, ખાસ ફ્રેન્ડ્સ, અને જોડે જ સુરતથી આવ્યા હતા ને. અંકિતનો 1st રેન્ક. એ દરેકે દરેક જીએસના આન્સરમાં કોટેશન લખ્યા છે. શરૂઆત જ કોટેશનથી. તમે એનું પેપર જોશો ને તો તમને ખ્યાલ આવશે. બીજું, મારા જીએસના લેક્ચરમાં કોઈ બેઠા હશે તો હું તમને એવી ટિપ્સ આપીશ, દરેક જીએસના પેપરમાં તમારી ફિગર હોવી જોઈએ. તો અંકિત ગોહિલ દરેક જીએસના પેપરમાં ફિગર ડ્રો કરી છે. કેવી? જેમ કે વિજયનગરનું સામ્રાજ્ય પૂછ્યું છે કંઈક સાંસ્કૃતિક, તો સાઉથ ઇન્ડિયાનો અડધો મેપ દોર્યો, એમાં આમ કરીને અડધું વિજયનગર બતાવ્યું, ખાલી એમાં લખ્યું છે વિજયનગર. આવો પણ મેપ દોરી શકાય. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સમાં મેપ, ફિગર ડ્રો કરવાની જ. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સમાં કોટેશન કે એવું કોઈ શાયરી, એવું કોઈ એક્ઝામ્પલ કે ડેટા, આ બધું લખવાનું જ. ક્લિયર? ડન? કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો. ચલો, તો એસેની પ્રેક્ટિસ શરૂ થઈ જશે કાલથી જ, અને ગુજરાતીના ફોર્મેટ્સની પણ પ્રેક્ટિસ શરૂ. ઓકે, ચલો. તો નેક્સ્ટ વીકથી આપણે ગુજરાતીના ફોર્મેટ જ લઈએ. એવું કંઈક ટ્રાય કરીએ કે લગભગ દર સોમવારે આપણે ગુજરાતીનો સેશન રાખીએ. બરાબર છે? ઓકે, ચલો, થેન્ક યુ.